નમસ્કાર. ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે સામાજિક વિજ્ઞાનની તાલીમ આજે શરૂ કરી રહ્યા છીએ. સમગ્ર રાજ્યના સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના શિક્ષકો, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો અને ખાનગી શાળાના શિક્ષકો જુદા જુદા લર્નિંગ સેન્ટર ઉપર આજે આ તાલીમ લઈ રહ્યા છે. આ તાલીમમાં તજજ્ઞ તરીકે મારી સાથે મારી ડાબી તરફ ડૉક્ટર પૂર્ણિમાબેન ત્રિવેદી ડાયટ ગાંધીનગરમાંથી છે. એમની બાજુમાં વીએમ બલદાણિયા કે જેઓ ડાયટ ભરૂચમાંથી છે. મારી જમણી તરફ I2V ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર પાર્થેશભાઈ પંડ્યા અને એમની સાથે શ્રી શિવાનીબેન જૈન પણ આપણી સાથે આ તજજ્ઞ તરીકે ઉપસ્થિત છે. આજે આપણે NCF 2005 અને પોઝિશન પેપરના સંદર્ભમાં ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાનનું અધ્યયન અધ્યાપન કાર્ય વર્ગખંડમાં કેવી રીતે કરવું એના વિશેની સમજ કેળવીશું. ચર્ચા માટે છેલ્લે પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવી છે, એટલે નીચે તમે જે સ્ક્રીન જુઓ છો એમાં ડિસ્પ્લે થશે નંબર, એટલે આપને આ સેશન દરમિયાનના કોઈ પ્રશ્નો હોય અને દરેક શિક્ષકોને આપણે અગાઉથી મટીરિયલ મોકલ્યું છે તો એના અનુસંધાનમાં આપના કોઈ પ્રશ્નો હોય તો પણ આપ પૂછી શકાશે. એટલે સમગ્ર કાર્યક્રમ કેવી રીતે આગળ વધારવાનો છે એના માટે શ્રી વીએમ બલદાણિયાને હું કહું છું કે એને માર્ગદર્શિત કરે. શ્રી વીએમ બલદાણિયા. આભાર ઇકબાલભાઈ. નમસ્કાર મિત્રો. થોડુંક કોર્સની આઉટલાઇન આપી દઉં છું કે 2 કલાકનો જે આપણે ટાઈમ લિમિટ છે ને 2 કલાકની ટાઈમ લિમિટની અંદર આપણે કઈ મુદ્દાઓને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. મુખ્યત્વે આપણે NCF અને પોઝિશન પેપરની આની અંદર વાત કરવાના છીએ. એની સાથે સાથે દિલ્હીથી NCERTમાંથી અપર્ણા પાંડે મેડમ 11 વાગે આપણી સાથે જોડાશે. એ NCF ઉપર આપણા વિષયની સાથે કઈ રીતે સંબંધિત તેને જોડી શકીએ એની મેડમ વાત કરવાના છે. પોઝિશન પેપરની પણ વાત થવાની છે. એની સાથે સાથે આપણા વિષયને વૈજ્ઞાનિક અભિગમથી આપણે કઈ રીતે ભણાવી શકીએ. આપણો સમાજ વિદ્યા વિષય હતો ને એનું નામ સામાજિક વિજ્ઞાન કરવામાં આવ્યું, તો એ બધા પાસાઓને સમજવા માટે પ્રવૃત્તિના માધ્યમથી કે એ અભિગમ આધારિત કોઈ પ્રવૃત્તિ હોય તો એના માધ્યમથી આપણે સારી રીતે સમજી શકતા હોઈએ. છેલ્લે વાત કરી ઇકબાલભાઈએ જે વાત કરી તો કે પ્રશ્નોત્તરી પણ રહેશે. તમને નંબર ડિસ્પ્લે થશે, પ્રશ્નોત્તરી લાઈવ હશે અને તમારે કોલ કરવાના રહેશે. છેલ્લી 20 મિનિટમાં પ્રશ્નોત્તરીનો પણ એ સમયગાળો રાખ્યો છે ત્યારે તમારે કોલ કરવાના થશે. આગળનો દોર પ્રવૃત્તિ માટે હું પાર્થેશભાઈને આપું છું. પાર્થેશભાઈ. નમસ્કાર મિત્રો. અહીંયા અમારી સાથે જે થોડા મિત્રો છે એમાંથી શિવાનીબેન આ બધા મિત્રોનો ડાયટમાંથી આવ્યા છે, તો એમની યારે આપણે શું કરવાના છે એની વાત કરીએ. अपने बीच आज यहाँ लगभग 6 बहुत यंग, जो पैनल से काफी यंग लोग हैं ऐसे दिख रहे हैं और इनसे ही इनका बहुत झड़प से परिचय लेते हैं. 6 के 6 जो हमारे साथ यहाँ जो उपस्थित हैं, मौजूद हैं, ये यंगस्टर्स, ये किसी ना किसी रूप से शिक्षण में जुड़े हुए हैं. तो शिक्षण के साथ ये क्या काम कर रहे हैं, आप जल्दी से अपना नाम और आपका शिक्षण से क्या जोड़ है वो बताएं तो हम आगे बढ़ते हैं इस कार्यक्रम में. यहाँ से शुरू करें. भाविना आप B.Ed कर रही हैं. गुजराती में बोलो, सारी गुजराती बहु રેડિક છે. મારું નામ સોયા સુમિતા છે. હું ગાંધીનગરમાં ડાયટમાં B.Ed કરું છું. બરાબર. નમસ્કાર, હું છું અરબાઝ વેપારી, ગાંધીનગરમાં તાલીમાર્થી. નમસ્કાર, હું સંજય પ્રજાપતિ, ડાયટ તાલીમાર્થી સ્ટુડન્ટ છું. નમસ્કાર, હું ચૌહાણ વિનીશ, હું પણ ડાયટ ગાંધીનગરમાં તાલીમાર્થી. નમસ્કાર, હું છું નિરાલી અને હું પણ ડાયટ ગાંધીનગરમાં તાલીમ આપું છું. हाँ, तो ये B.Ed से जुड़े हुए या जो उन्होंने B.Ed की डिग्री हासिल कर ली है ऐसे लोग हैं. हमने इनको ऑलरेडी 2 ग्रुप में बिठाया हुआ है. इनके साथ हम एक छोटी सी एक्टिविटी करने वाले हैं जो आपके साथ भी शेयर किया जाएगा. क्या है, दोनों ग्रुप को एक कागज मिला हुआ है. बराबर. ये कागज जब आप पढ़ना शुरू करेंगे, आप ग्रुप में हैं तो 2 चीज. पहली बात, आप ग्रुप में हैं इसलिए आपको जूथ चर्चा करनी होगी. आपको एक वार्ता यहाँ पे दी है. वार्ता एक तरह से खत्म होती है पर आपके लिए खत्म नहीं भी होती, क्योंकि वार्ता के अंत में एक प्रश्न है. उस प्रश्न के सामने 4 या 5 मल्टीपल चॉइस जैसे होते हैं ना, ऐसे उसमें कुछ जवाब लिखे हुए हैं. आपको 2 ग्रुप में अपने अपने ग्रुप
वार्ता में जितनी जानकारी दी है आप उसमें से जो समझते हैं उसके आधार पर प्रश्न में से एक मल्टीपल चॉइस को सेलेक्ट करना है कि यदि आपका ग्रुप है तो ए बी सी डी में से उस प्रश्न का जवाब क्या होगा, ए या बी या सी या डी। ये पहली तो जूथ चर्चा। ग्रुप को एक ही जवाब तक पहुंचना है। हो सकता है आप के पास 2-3 ऑप्शंस हो लेकिन आपको एक तक पहुंचना है। और दूसरा कार्य जो करना है, आपको समय मिलेगा चर्चा का, अंततः दोनों ग्रुप को आके एक छोटी सी रजुआत करनी है। रजुआत में आप ये कहें कि आपके बीच में क्या प्रक्रिया चली, तो दोनों ग्रुप्स ने किस तरीके से काम किया और आप जिस जवाब तक पहुंचे वो जवाब क्या है और क्यों। चर्चा, जवाब और जवाब का कारण, उस जवाब को चुनना। पार्थिश, हमारे ऑडियंस शिक्षक मित्रों के साथ थोड़ा शेयर करें कि क्या है इस पेपर में लिखा हुआ। હું વાર્તા છે એ શબ્દશઃ માંથી સંભળાવું છું અને એ વાર્તાની નકલ તમને બંને જૂથને મળવાની છે। હું વાર્તા વાંચું છું એ આ પ્રમાણે છે। શહેરની બહારના ભાગમાં આવેલા એક પરા વિસ્તારમાં એક યુવાન પતિ પત્ની રહેતા હતા। પતિ શહેરની એક ફેક્ટરીમાં કામે જતો હતો। તેને ઘણીવાર આવતા મોડું થતું હતું। તે ઘણીવાર દારૂ પણ પીતો। ક્યારેક તેના મિત્રો સાથે ઘરે આવી દારૂ પીવે। આવા સમયે એને ભાન ન રહે અને તેની પત્ની સાથે દુર્વ્યવહાર પણ કરી બેસે। પત્નીની એક બહેનપણી નદીના સામા કિનારે રહેતી હતી। તે ક્યારેક તેની પાસે જતી હતી। તેની બહેનપણીના પડોશમાં એક યુવાન રહેતો હતો। થોડા વખતમાં તે યુવાન સાથે આ પત્નીની આંખો મળી ગઈ। હવે તો બહેનપણી કરતા તેના પ્રેમીને મળવા વધુ જવાનું થાય। જોકે તેની બહેનપણીને આ વાત પસંદ ન હતી। એક સાંજે તે પ્રેમીને મળીને પાછી આવતી હતી ત્યારે ખૂબ મોડું થયું। અંધારું થઈ ગયું હતું। પતિ રાત્રે ઘરે આવે તે પહેલા ઘરે પહોંચવું જરૂરી હતું અને ઘરે પહોંચવા નદી પાર કરવી પડે। નદી પાર કરવાના બે રસ્તા હતા, એક નાવ દ્વારા અને બીજો દૂર એક પુલ આવેલો હતો, ત્યાંથી જઈ શકાય। પણ પુલ ઉપર એક પાગલ રહેતો હતો, તે કંઈ પણ કરી શકે। સાંજની છેલ્લી નાવ તો જતી રહી હતી। હવે જે નાવ હતી તેનો નાવિક 3 ગણા પૈસા કહેતો હતો। પત્ની પાસે એટલા પૈસા હતા નહીં। તે તેના પ્રેમી પાસે ગઈ પણ એણે પૈસાની ના પાડી। પછી એ બહેનપણી પાસે ગઈ, એણે પણ ના પાડી। હવે કોઈ જ રસ્તો ન વધ્યો એટલે એ પુલના રસ્તે જલ્દી નીકળી પડી। પુલ પરથી તે જ્યારે પસાર થઈ ત્યારે ત્યાં રહેતા પાગલ વ્યક્તિએ તેની હત્યા કરી દીધી। આ સ્ત્રીના મોત માટે કોણ જવાબદાર છે? 6 વિકલ્પ છે। 1 તેનો પતિ, 2 તેનો પ્રેમી, 3 એની બહેનપણી, 4 પેલો પાગલ વ્યક્તિ, 5 નાવિક કે 6 પોતે। બરાબર સમજી લઈએ। 6 વિકલ્પ છે। 1 છે પતિ, પ્રેમી, બહેનપણી, પાગલ વ્યક્તિ, નાવિક કે પોતે। તમારું કામ છે, હવે પછીનો થોડો સમય મળશે ત્યારે અમારી ચર્ચા અમે આગળ ચલાવીશું, અમે અમારું કામ કરીશું, શિક્ષક મિત્રો સાથે પણ વાતચીત ચાલુ હશે। એ દરમિયાન આ બંને ગ્રુપ તમારી મેળાએ સ્વતંત્ર રીતે, હા, એકબીજાની સાથે ચર્ચા નથી કરવાની, પણ તમારે લોકોએ અંદરો-અંદર ચર્ચા કરી અને નક્કી કરવાનું છે કે આ સ્ત્રીના મૃત્યુ માટે જવાબદાર કોણ છે અને શા માટે, એના કારણો શું છે, એટલું કામ તમારે કરવાનું છે। તમારે બરાબર આમાં કોઈ સવાલ છે? હું માનું છું કે એ લોકો બરાબર समझी गया છે। बिल्कुल पार्थिश। और जब तक अब ग्रुप अपना काम कर रहे हैं, हम यहाँ से बलदानिया भाई को हैंड ओवर करते हैं चर्चा शिक्षक मित्रों के साथ आगे बढ़ाने के लिए। आप लोग अब आपका पेपर, हाँ, आपके पास कहानी है, તમારી પાસે વાર્તા છે, તમે તમારું કામ કરી શકો છો અને બલદાનિયાભાઈ સંભાળે। આભાર પાર્થેશભાઈ, શિવાનીબેન અને બીએડના તાલીમાર્થીઓનો કે એટલી સરસ આપણને વાત મૂકી છે અને સામાજિક વિજ્ઞાન આપણો જે વિષય છે એની સાથે જોડવાની છે। બાળકો એની ગ્રુપમાં ડિસ્કશન કરવાના છે। આગળના ટોપિક ઉપર જ્યાં સુધી બાળકો ડિસ્કશન કરે એની ઉપર વિચારે, જોડે બધા શિક્ષક મિત્રોને પણ વિનંતી કે એ વાર્તા ઉપર આપણે પણ આપણા જે સ્તર ઉપર બેઠા છીએ, જ્યાં બેઠા છીએ, તો ત્યાં આપણે પણ આની ઉપર વિચારીએ। એ જે 6 વિકલ્પ આપ્યા એ 6 વિકલ્પ ઉપર આપણે પણ ચર્ચા કરીએ। જોડે એ ચર્ચા થતી જાય। હવે આપણે ભુવન એપ માટે
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગરમાં કાર્યરત એવા BM મેટલિયાને હું વિનંતી કરું છું. BM મેટલિયા સાહેબનું સામાજિક વિજ્ઞાન વિષયમાં ખાસ કરીને તાલીમનો સંદર્ભ હોય, મોડ્યુલર રચના હોય, ટેક્સ્ટબુકનો સંદર્ભ હોય એવું સારું એવું પ્રદાન રહેલું છે. તો હું ભાવનગર ડાયટના વ્યાખ્યાતા શ્રી મેટલિયાભાઈને વિનંતી કરું કે આપણી સાથે જોડાય. ઓન એર આપણી સાથે જોડાવાના છે, ભાવનગર ડાયટથી આપણી સાથે જોડાવાના છે. નમસ્કાર મિત્રો, આજે આપણે ભુવન એપ વિશે વાત કરવાના છીએ. ભુવન એપ એ ઈસરો દ્વારા તૈયાર થયેલી આ એપ છે, જેના માધ્યમથી આપણે સામાજિક વિજ્ઞાનના વિવિધ ટોપિક્સ, ખાસ કરીને જે નકશા સંબંધિત માહિતી છે એ મેળવવા માટે આપણને ખૂબ ઉપયોગી છે. આ એપની અંદર આની અંદર આપણે જે NCERT છે તેને ઈસરો સાથે MOU કરેલા છે અને એના આધારે તેમને જુદા જુદા ધોરણ 9 થી લઈને 12 સુધીના ભૂગોળના તમામ વિષયોને આવરી લીધેલા છે. જ્યારે તમે આપણે ભુવન એપ જ્યારે ઓન કરો છો ત્યારે તમને જોવા મળશે કે bhuvan.nrsc.gov.in ઉપર તમે જ્યારે ક્લિક કરો છો ત્યારે એનું આવું હોમ પેજ દર્શાવે છે, જેની અંદર તમે ભુવન 2D, ભુવન 3D જેવા જુદા જુદા મેનુ જોવા મળે છે. પણ આપણા માટે જે સૌથી અગત્યનું અને ઇમ્પોર્ટન્ટ છે તે અહીંયા નીચેની રોની અંદર જ્યારે મૂવ થાય છે ત્યાં સ્કૂલ ભુવન કરીને એક એપ આવેલું છે. એને જ્યારે તમે આવી રીતે ઓપન કરો છો ત્યારે એને સર્ચ કરવા માટે ડાયરેક્ટલી તમે અહીંયાથી આ એક્સપ્લોર ઉપર જશો ત્યારે તમને થીમેટિક સિરીઝ 1 અને થીમેટિક સિરીઝ 2 આવા પ્રકારના બે પ્રકારની નકશાની સિરીઝ જોવા મળશે. નીચેની સાઈડ તમને અહીંયા લોકેશન ફાઇન્ડ કરવા માટે અથવા તો ડિસ્ટ્રિક્ટ છે, રાજ્ય છે, એને ફાઇન્ડ કરવા માટેનું આ ઓપ્શન આપેલું છે. જો તમે કોઈ પર્ટિક્યુલર સ્થળ માટેની જો પસંદગી કરતા હો તો ત્યાં તમે અહીંયા એ સ્થળનું નામ લખશો અને ફાઇન્ડ આપશો એટલે એ સ્થળ તમને અહીંયા જોવા મળશે. અહીંયા જમણી બાજુ તમને જુદા જુદા 4 પ્રકારના મેનુ આપેલા છે, જેની અંદર સૌથી પહેલું મેનુ છે એ મેપ છે. જ્યારે મેપ કરો છો ત્યારે તમને નકશા દર્શાવે છે. બીજું મેનુ છે એ સેટેલાઇટ મેનુ છે, એ તમને સેટેલાઇટ ઇમેજ તરીકે એ દર્શાવે છે. ત્યાર પછી છે હાઇબ્રિડ, જેની અંદર તમને નકશો અને સેટેલાઇટ ઇમેજ બંને એક સાથે દર્શાવે છે. અને ચોથું જે છે એ તરાઈન છે અથવા તો ભૂપૃષ્ઠનો કેવા પ્રકારનું છે એ જોવા મળે છે. અને નીચે છે એ ટૂલ છે, એ આપણે જનરલી બહુ ઉપયોગ કરતા નથી. હવે જ્યારે આપણે થીમેટિક સિરીઝ 1 ની વાત કરીએ છીએ ત્યારે તમને ત્યાં આબોહવાના નકશા, જેની અંદર તમે જે વિસ્તાર ઉપર અથવા એના જે લિજેન્ડ આપેલા છે, દાખલા તરીકે તમારે વાર્ષિક વરસાદની માહિતી જોઈએ છે તો ત્યાં તમને અહીંયા વાર્ષિક વરસાદની માહિતી મળશે. ત્યાર પછી તમારે જો ચોમાસું કઈ રીતે આગળ વધી રહ્યું છે ભારતમાં દક્ષિણથી લઈને ઉત્તર સુધી, તો એ તમને અહીંયા તરત જ ઝૂમ કરું છું એટલે તમને ત્યાં ઓનલાઈન જોવા મળશે. આ જુદી જુદી તારીખો આપેલી છે કે કયા સમયે ચોમાસું પહોંચે છે. ત્યાર પછી એ જ રીતે અહીંયા જુદા જુદા બીજા મેનુ છે. ત્યાર પછીની આપણે બીજી જે વાત કરીએ એ ડ્રેનેજ છે અથવા તો જળ પરિવાહ. હવે જળ પરિવાહની અંદર તમને બેઝિન અને મુખ્ય નદીઓ જોવા મળશે. હવે અહીંયા જ્યારે તમે એક જ નકશા ઉપર બીજી લેયર કરવા માંગતા હો તો ત્યાં નીચેની જે સ્વાઇપ કરીને છે એ તમારે પસંદ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા રીટ્રીટ વાળું ક્લિક કરું છું તો તમને તરત જ એ ત્યાં જોવા મળશે. હવે હું સ્વાઇપ એક્ટિવેટ કરું છું તો એ તરત જ એ તમને નકશામાં ઉપર બીજી લેયર રાખવા માટે અવકાશ આપે છે. એ જ રીતે આપણે નેચરલ વેજીટેશનની વાત કરીએ એટલે કે વન્ય જીવ અને જંગલોની વાત છે તો અહીંયા તમને એ પણ જુદા જુદા પ્રકારના ફોરેસ્ટ જોવા હોય અથવા તો એના નકશા વિદ્યાર્થીને દર્શાવવા હોય તો આવી રીતે આ તમે દર્શાવી શકો છો.
એ જ રીતે ભારતના ભૂપૃષ્ઠની વાત કરીએ તો ભારતનું ભૂપૃષ્ઠ તમારે વિદ્યાર્થીઓને ભણાવવું છે તો ત્યાં તમે આ રીતનું ઝૂમ કરી શકો છો, જે તે સ્થળ બતાવી શકો છો. એ જ રીતે સિરીઝની અંદર તમને પોપ્યુલેશનની માહિતી અથવા તો જનસંખ્યા વિશે તમારે ભણાવવું છે, અથવા તો જે તે વિસ્તારની જનસંખ્યા અથવા તો એની ડેન્સિટી કેટલી છે એ દર્શાવવા માટે પણ તમે અહીંયા આ નકશાનો ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે તમારે 2001 અને 2011 સુધીના જે જનગણના છે એની તમામ વિગતો અહીંયા તમને જોવા મળશે. એ જ રીતે તમારે જે તે રાજ્યની અથવા રાજકીય નકશો જોઈએ છે અને ડિસ્ટ્રિક્ટની બાઉન્ડ્રી જોઈએ છે તો ત્યાં તમને ઓટોમેટિક અહીં જોવા મળશે. થીમેટિક સિરીઝ 2 ની અંદર મુખ્ય વિષયો જે છે એમની અંદર કૃષિના નકશા, આપણે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, ઉદ્યોગો, ખનિજ, પાવર પ્લાન્ટ, સોઇલ, પરિવહન, જળ સંસાધન, આ તમામ પ્રકારના નકશાઓ છે એ આપણે આપણા અભ્યાસક્રમને અનુરૂપ તમે જે આપણે જોવા હોય અહીંયા અથવા તો વિદ્યાર્થીને આપણે ભણાવતા સમયે દર્શાવવા હોય એ તમે અહીંયા દર્શાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે ભારતની અંદર જે ડાંગરનું જે વાવેતર થાય છે એની અંદર 2 પ્રકાર મુખ્ય વિસ્તારો દર્શાવેલા છે. એની અંદર જે ઉપરનો જે ગ્રીન કલર છે આ વિસ્તાર જે છે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં ડાંગરનું વાવેતર થાય છે. આ બીજા જે વિસ્તાર છે માઇનર વિસ્તાર છે અથવા તો જ્યાં અંશતઃ ડાંગરનું વાવેતર થતું હોય એવું જોવા મળે છે. આ જ રીતે તમે આપણે ઘઉંની વાત કરીએ તો તમને અહીંયા ઘઉંનું વાવેતર થતા પ્રદેશો અને કયા વિસ્તારમાં કેવા પ્રકારનું વાવેતર થાય છે એ અહીંયા જોવા મળે છે. એ જ રીતે તમને પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એની વિશે તમારા વિદ્યાર્થીઓને ભણાવવું છે તો ત્યાં તમે અહીંયા જોઈ શકો છો કે આ જે લિજેન્ડ બતાવ્યું છે અથવા સંજ્ઞા બતાવેલી છે એ તમને કોલ માઇન્સ બતાવે છે અથવા તો કોલસાની ખાણો દર્શાવે છે. એ જ રીતે તમારે કોઈ બીજો આપણે નેચરલ ગેસ પાઇપલાઇન જોવી છે તો અહીંયા તમને એ પણ દર્શાવે છે ક્યાંથી ક્યાં વહન થાય છે. વડોદરા, વિજાપુર, અરરિયા, સહરાનપુર, આ રીતનું આખી જે પાઇપલાઇન ગેસની પાઇપલાઇન બિછાવી છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. એની સાથે જ્યારે તમે ઉદ્યોગની વાત કરો છો અથવા તો વિદ્યાર્થીને જ્યારે આપણે ભણાવવાનું છે ત્યારે તમે જુદા જુદા પ્રકારના ઉદ્યોગોના નકશા શાળામાં ના ઉપલબ્ધ હોય તો પણ તમે અહીંથી એનો ઉપયોગ કરીને તમે તમારા વિદ્યાર્થીઓને ભણાવી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા કાપડ ઉદ્યોગની અંદર દર્શાવ્યું છે તો ભારતની અંદર કયા કયા મુખ્ય કાપડ ઉદ્યોગના આપણે કેન્દ્રો છે એ અહીંયા તમે જોઈ શકો છો. એવી જ રીતે તમે આયરન એન્ડ સ્ટીલ પ્લાન્ટ ભારતમાં આવેલા મુખ્ય જે પ્લાન્ટ છે એ તમે અહીં જોઈ શકો. બોકારો હોય, ભિલાઈ હોય કે વિજયવાડા હોય, આ બધા જ પ્લાન્ટ તમે અહીંયા વિદ્યાર્થીઓને દર્શાવી શકો. એ જ રીતે તમે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક ભારતમાં કઈ કઈ જગ્યા વિકસિત છે એની પણ અહીંયા તમને સરસ મજાની માહિતી મળે છે. એ જ રીતે મિનરલની જ્યારે વાત કરીએ તો ભારતના જે મુખ્ય ખનિજો છે એના તમને સેન્ટર અથવા તો વિસ્તાર ક્યાં અને કયા વિસ્તારમાં આ ખનિજ ઉપલબ્ધ છે તે અહીંયા તમે જોઈ શકો છો. એ જ રીતે તમે આયરન ઓર ફિલ્ડ અથવા તો જેને કહેવાય લો અયસ્કના ક્ષેત્રો કયા કયા છે અને કઈ કઈ વિસ્તારમાં લો અયસ્ક મળે છે તે તમે અહીંથી મેળવી શકો છો, જોઈ શકો છો. એ જ રીતે પાવર પ્લાન્ટની વાત કરીએ તો ભારતની અંદર આવેલા ન્યુક્લિયર અને થર્મલ પાવર પ્લાન્ટ કયા કયા વિસ્તારમાં આવેલા છે એ તમે અહીંયા જોઈ શકો છો.
હવે ભારતને આપણે જે જમીનના પ્રકારો છે એ જમીનના પ્રકારો તમારે અહીંયા જોવા હોય, વિદ્યાર્થીને ભણાવવા હોય તો અહીંયા તમને ઓટોમેટિક અહીંયા આખું એનું બતાવશે. હવે અહીંયા આ જે છે સંજ્ઞા સૂચિ છે જે આપણે નકશામાં સામાન્ય રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ સંજ્ઞા સૂચિને અનુરૂપ તમે અહીંયા એ પણ જોઈ શકો. હવે કોઈ પણ નકશાને તમારે ઝૂમ કરવો હોય અથવા ઝૂમ ઇન કરવું હોય કે ઝૂમ આઉટ કરવું હોય તો અહીંયા પ્લસ માઇનસની નિશાની છે, અથવા તો સ્ક્રોલ બટનથી તમે ઝૂમ કરી શકશો અથવા તો ઝૂમ ઇન કરી શકશો. તો આવી રીતે તમે તમારા વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને ભણાવવા માટે આ નકશાઓનો ઉપયોગ કરી શકો. અહીંયા બીજું છે એ ભારતના મુખ્ય એરપોર્ટ કયા કયા છે એ તમે અહીંથી વિદ્યાર્થીઓને જ્યારે દર્શાવવાનું હોય અથવા ભણાવવું હોય તો તમે અહીંયા આવી રીતે ભણાવી શકો છો. એ જ રીતે વોટર રિસોર્સિસની વાત કરીએ, જળ સંસાધનની, તો ભારતની મુખ્ય નદીઓ, તો અહીંયા તમે જ્યારે કોઈ એક વિસ્તાર ઉપર ક્લિક કરો છો ત્યારે તમને એ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની જે નદીઓ છે એ ક્યાંથી કઈ રીતે નીકળે છે અને ક્યાં મળે છે એ અહીંયા તમે જોઈ શકો. હવે એને સેટેલાઇટ ઇમેજ તરીકે જોવી હોય તો તમે આવી રીતે પણ જોઈ શકો છો, અને હાઇબ્રિડ રીતે જોવી હોય તો આ રીતના નકશા પણ તમે જોઈ શકો. અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ જોવું હોય આ નકશાને તો આ રીતે પણ જોઈ શકાય છે. એટલે આ વેબસાઇટની અંદર આપેલા તમામ નકશાઓ ઈસરો દ્વારા ઇમેજ કેપ્ચર, જુદા જુદા સેટેલાઇટની મદદથી ઇમેજ કેપ્ચર કરીને તૈયાર કરવામાં આવેલા છે. હા, ઓકે. એની સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો કે આની અંદર જે ભારતની સર્વે ઓફ ઇન્ડિયા જે નકશા તૈયાર કરે છે તે એ સિવાયની બીજી જુદી જુદી સંસ્થાઓ સાથે કોલેબોરેશન કરીને આ તમામ નકશાઓ તૈયાર કરવામાં આવ્યા છે. તો આશા છે કે જ્યારે તમે વર્ગખંડની અંદર ભણાવો ત્યારે આ એપના માધ્યમથી વિદ્યાર્થીઓને વધારેમાં વધારે જે વાસ્તવિક અને તાદ્રશ્ય થઈ શકે એવા પ્રકારનો આ એપનો ઉપયોગ કરીને અથવા તો આ વેબસાઇટનો ઉપયોગ કરીને વર્ગખંડમાં અધ્યાપન પ્રક્રિયાને વધારે રુચિપૂર્ણ બનાવશો એવી આશા સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આભાર. ઇકબાલભાઈ. મેટાલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. એણે આપણને ભુવન એપ વિશે માહિતી આપી. ભુવનનો અર્થ મિત્રો પૃથ્વી થાય છે, અને ભુવન ખાલી એપ નથી, એક પોર્ટલ પણ છે, bhuvan.nrsc.org.in. એના ઉપર તમે જઈ અને તમે ડિટેલ પણ એની જાણી શકો. મને લાગે કે મેટાલિયા સાહેબને થોડી ટેકનિકલ ખામીને લીધે સ્ક્રીન શેર આપણી સાથે કરી શક્યા નથી, બરાબર. પણ આપણી જાતે પણ આ પ્રવૃત્તિ આપણે કરી શકતા હોઈએ છીએ. જે રીતે ગૂગલ મેપમાં આપણે રસ્તા જોઈએ, બધી લોકેશન આઈડેન્ટિફાઈ કરતા હોઈએ, તો એ રીતે ભુવન એપ પણ એ જ પ્રકારની, પણ આપણા કોન્ટેક્સમાં અને ખાસ કરીને ભૂગોળના ઇતિહાસમાં ખૂબ ઉપયોગી એપ છે. તો માહિતી આપવા માટે હું મેટાલિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે ઓનલાઈન NCERTમાંથી અપર્ણા પાંડે મેડમ પણ જોડાયેલા છે. NCF વિશે આપણને વાત કરવાના છે, એટલે આગળનો દોર હું મેડમને સોંપું છું. અપર્ણા પાંડે મેડમ. अच्छा अच्छा ठीक, ओके, थैंक यू. आप सभी को हमारा नमस्कार. मैं आभारी हूँ GCRT गुजरात की, जिसने मुझे ये अवसर दिया है आपसे बातें करने का सामाजिक विज्ञान विषय के अंतर्गत. और जैसा सामाजिक विज्ञान विषय की जब हम बात करते हैं तो इसके अंतर्गत कई विषय समाहित हैं, और ये विषय सामग्री जो भी इस विषय के अंतर्गत आती है वो समाज से लिए गए हैं.
समाज के विषय, सामाजिक जो हमारे रीति रिवाज हैं, चाहे हमारी भाषा है, चाहे हमारा रहन सहन, हमारा आर्थिक स्थिति है, इन सभी से संबंधित जो मुद्दे हैं वो इसकी विषय सामग्री है। नेशनल लेवल पे जब एनसीईआरटी ने करिकुलम बनाया उसमें, और देश के विभिन्न राज्यों ने जिसको अपने अनुसार अडेप्ट किया या अडॉप्ट किया, उसके अंतर्गत 3-4 विषय इसमें शामिल हैं। वो हैं भूगोल, इतिहास, राजनीतिक शास्त्र और अर्थशास्त्र। इन के अंतर्गत एनसीईआरटी में तो 3 किताबें बनाई गई जो भूगोल, इतिहास और सोशल एंड पॉलिटिकल लाइफ के नाम से हैं। लेकिन सबसे बड़ी बात हमें ये समझनी है कि सामाजिक विज्ञान विषय के अंतर्गत ऐसे कौन से विषय हैं, ऐसे कौन से टॉपिक्स हैं या विषय सामग्री है जो समाहित की गई है और उसका उद्देश्य क्या है, सामाजिक विज्ञान विषय पढ़ाने का उद्देश्य क्या है। तो सामाजिक विज्ञान विषय जो है वो मानव से वातावरण के आंतरिक संबंधों का अध्ययन करता है, मानव से मानव के अंतर्गत के जो संबंध हैं, जो आपस में पारस्परिक संबंध हैं, उसका अध्ययन करता है, और मानव किस प्रकार अपने वातावरण के साथ या मानव अपने समाज के साथ कैसा सामंजस्य स्थापित करता है, एक तारतम्य स्थापित करता है, उसकी भी बातें हमारे इस विषय के अंतर्गत, सामाजिक विज्ञान विषय के अंतर्गत समाहित है। हमारा देश विविधताओं वाला देश है। चाहे हम जिस भी प्रदेश में रहते हैं, एक प्रदेश में भी विभिन्न भौगोलिक और सामाजिक विविधताएं पाई जाती हैं। तो सामाजिक विज्ञान विषय पढ़ाने वाले शिक्षक या सामाजिक विज्ञान विषय पढ़ाने वाले जो छात्र छात्राएं हैं, उनमें इस विविधता को समझने की समझ शक्ति विकसित होनी चाहिए, वो संवेदना, वो सेंसिटिविटी डेवलप होनी चाहिए, वो एम्पैथी डेवलप होनी चाहिए। उसके लिए हमें क्या उपाय करने होंगे, किस तरह का शैक्षणिक वातावरण हमें क्लासरूम में क्रिएट करना होगा, इस पर ये NCF 2005 या NEP 2020 बातें करता है। हमें एक न्यायपूर्ण समाज की स्थापना की तरफ जाना है। वो न्यायपूर्ण समाज कैसे स्थापित होगा, जब हमारे बच्चों में, हमारे छात्र छात्राओं में ये समझ विकसित होगी कि ये हमारा जो समाज है उसमें तरह तरह की भाषा वाले, तरह तरह के रीति रिवाज वाले, विभिन्न धर्मों को मानने वाले, विभिन्न सांस्कृतिक विविधताओं वाले लोग शामिल हैं, जिनकी भाषा, वेशभूषा और चाहे खान पान सब कुछ अलग है। ये खान पान अलग है, ये भाषा अलग है, ये रहन सहन का तरीका, ये रीति रिवाज अलग है। इसके कारण क्या हैं? इसका सबसे प्रमुख कारण तो हमें भौगोलिक कारण समझ में आता है। हमारे रंग रूप पे भौगोलिक कारणों का असर पड़ता है, चाहे हम कश्मीर में रहते हों, चाहे गुजरात में रहते हों, चाहे नॉर्थ ईस्ट में हो, चाहे साउथ में हो, या मध्य भारत के किसी भी क्षेत्र में रहते हों। वहाँ का जो हमारी जलवायु है, वहाँ की जो भौगोलिक विविधताएं हैं, भौगोलिक स्थिति है, उसका असर हमारे ऊपर पड़ता है। तो हमारे प्रति हमें एक दूसरे के प्रति सम्मान की भावना के साथ व्यवहार करना होगा। हमें ये समझना होगा कि ये जो हमारी विशेषताएं हैं, ये जो हमारी विविधताएं हैं, ये हमारे क्षेत्र को प्रदर्शित करती हैं, और उस क्षेत्र के प्रति, उस समाज के प्रति हमारे में सम्मान होना चाहिए। हमारा उद्देश्य है हमारे छात्र एक ग्लोबल सिटीजन बने। ग्लोबल सिटीजनशिप कैसे विकसित होगी? जब हम अपने क्षेत्र में निवास करने वालों के प्रति सम्मान की दृष्टि से देखते हैं, अपने क्षेत्र में एक दूसरे के प्रति सेंसिटिविटी स्थापित करते हैं, सेंसिटिविटी डेवलप करते हैं। हमारा उद्देश्य केवल जो फैक्ट्स या इंफॉर्मेशन दिए गए हैं टेक्स्ट बुक में उसको याद करना ही नहीं है। हमारा उद्देश्य है बच्चों की क्षमता निर्माण करना, उनकी कॉम्पिटेंसी डेवलप करना। और ये कॉम्पिटेंसी कैसे डेवलप होगी? जब उनको ऐसे अवसर प्रदान किए जाएंगे, जब उनको ऐसे रिसोर्सेज, ऐसे संसाधन उपलब्ध कराए जाएंगे। वो संसाधन चाहे अच्छे शिक्षक के रूप में हो या सामग्री के रूप में हो। अच्छा शिक्षक जब उन्हें ऐसे अवसर प्रदान करता है, उन्हें बातचीत करने का, उन्हें अपनी भावना को व्यक्त करने का अवसर देता है,
जब उन्हें डिस्कस करने की, अपनी चर्चा करने का अवसर देता है, डिबेट करने का अवसर देता है। बहुत से इश्यूज ऐसे होते हैं जिसमें हमारी एक मत नहीं होते हैं, हमारे विविध मत होते हैं, और उन मत को हमें प्रदर्शित करने पर उनकी बात करने की स्वतंत्रता होनी चाहिए। उस मत को रखने का तरीका, उस लॉजिक रूप से उसको एक तार्किक शक्ति डेवलप होनी चाहिए, तार्किक क्षमता डेवलप होनी चाहिए बच्चों की, कि वो अपने मत को सामने रख सकें। जब हम अभी इसके पहले का भी सेशन में सुन रही थी, जिसमें जो गुजराती में दिया जा रहा था और जितनी मेरी समझ है उस हिसाब से मुझे ऐसा लग रहा था, जिसमें संसाधनों के वितरण और विशेष रूप से भूगोल के बारे में बात हो रही थी कि किस प्रकार से हम मैप और को यूज कर सकते हैं या टेक्नोलॉजी को यूज कर सकते हैं। ये टेक्नोलॉजी, आजकल का युग जो है वो नेट डिवाइड कहते हैं, जिसको नेट जनरेशन कहते हैं। ये बच्चे हमसे ज्यादा तेज हैं टेक्नोलॉजी में, तो हमें उनके साथ साथ चलने की ज़रूरत है और इसमें हमें उनके साथ सीखने की भी ज़रूरत है। ऐसा नहीं है कि कुछ चीज़ों में टीचर ये कहे कि हम तुमको सिखाएंगे। टीचर भी शिक्षक के रूप, एक छात्र के रूप में बच्चों से टेक्नोलॉजी सीख सकता है। जैसे आप अपने घर में अपने बच्चों से सीखते हैं, वैसे ही विद्यालय में भी बच्चा आपका एक शिक्षक के रूप में आपकी हेल्प करता है और ये एक वातावरण डेवलप होता है, एक सहयोग का, एक दूसरे के प्रति परस्पर सहयोग जो हमें बढ़ावा देना है। बच्चों में आपस में टीम स्पिरिट डेवलप करनी है, कोऑपरेशन की जब हम बात करते हैं, जब अगर हम क्लास में 40-50 बच्चों में कोऑपरेशन, सहयोग, टीम स्पिरिट नहीं डेवलप कर पाएंगे तो वो समाज में एक संभ्रांत नागरिक बनेगा, तो उस समय समाज के लोगों के साथ कैसे सहयोग स्थापित करेगा, उनके साथ कैसे टीम में काम करेगा। तो ये सारे गुणों को, इन वैल्यूज को जो हमारे कॉन्स्टिट्यूशन में बात की गई है, उन संवैधानिक मूल्यों की जब तक वो आदर नहीं करता, उन डेमोक्रेटिक मूल्यों की जब तक वो आदर नहीं करता, सम्मान नहीं करता, उनका अनुकरण नहीं करता, तो ये सारी चीजें, विद्यालय एक ऐसी संस्था होती है जो इन गुणों का विकास करने में सहयोग देती है। और शिक्षा में केवल शिक्षक फैसिलिटेटर की तरह काम करे, ऐसी बातें की गई हैं जो हमारे शिक्षाविदों ने विभिन्न डॉक्यूमेंट्स में की हैं, और खासकर जो हमारी पाठ्यचर्या है या फिर जो करिकुलम बनाए गए हैं उनमें भी इस तरह की चर्चा हुई है कि विद्यार्थी को सहयोग प्रदान करने की जरूरत है। उसको एक टीचर को एक इंस्ट्रक्टर की तरह केवल निर्देश देने की जरूरत नहीं है। अगर छात्र छात्राओं को, विद्यार्थी को कहीं किसी बात को समझने में बाधा उत्पन्न होती है तो वो उसमें सहयोग प्रदान करे, कैसे उस समस्या का निदान किया जा सकता है। इसी तरह आपसे जब हमारी मुलाकात हुई थी गांधीनगर में, हमारे 2 कार्यक्रम हुए थे लर्निंग आउटकम से रिलेटेड और ये निष्ठा कार्यक्रम के अंतर्गत, वहाँ भी उनको आपसे बहुत सी बातें की गई थी कि किस प्रकार मॉडल्स हैं, ग्लोब्स हैं या न्यूज़पेपर कटिंग्स है जो समाज के विभिन्न इश्यूज, मुद्दों को सामने लाती हैं, और ये मुद्दे विभिन्न सब विषयों से जुड़े होते हैं, चाहे वो भौगोलिक विषय हो, चाहे वो सामाजिक, आर्थिक, राजनीतिक विषय हो। कोई भी विषय जब चाहे हम डिजास्टर की बात करते हैं, नेचुरल हैजार्ड्स की बात करते हैं, तो प्राकृतिक आपदाएं तो हैं, लेकिन क्या उसमें मानवकृत प्राकृतिक आपदाएं भी हैं? क्या हमारे ऐसी एक्टिविटीज हैं जिसके कारण ये आपदाएं हमारे ऊपर आई हैं? चाहे वो बाढ़ से रिलेटेड हो, चाहे वो किसी भी प्रकार के प्राकृतिक आपदाएं हैं, उसमें मानव की कुछ ऐसी विनाशकारी गतिविधियां हैं जिसके कारण ये हमें सामना करना पड़ रहा है। ये सारी चीजों के प्रति, चाहे हम अभी बात हो रही थी आपके पिछले सेशन में कंजर्वेशन की भी बात, कंजर्वेशन में हम अपने स्तर पर केवल ऐसी बातें नहीं की जानी चाहिए जो टेक्स्ट बुक में दी गई हैं। टेक्स्ट बुक से बाहर जाने की बातें की जाती हैं। टेक्स्ट बुक से बियॉन्ड हम कैसे जाएं? टेक्स्ट बुक से बियॉन्ड जाने का एक बहुत बड़ा तरीका है कि छात्रों से, विद्यार्थियों से, उनसे कहें कि वो अपने अनुभव कक्षा में शेयर करें। अपने अनुभव जब वो शेयर करेंगे तो इसका मतलब है वो अपने पारिवारिक अनुभवों को शेयर करते हैं, वो अपने माता पिता, अपने ग्रैंड पेरेंट्स से बात करते हैं। आज जब हम हिस्ट्री की बात करते हैं, सोर्सेज की बात करते हैं, तो अपने माता पिता, अपने ग्रैंड पेरेंट्स, और ग्रैंड पेरेंट्स ने अपने ग्रैंड पेरेंट्स से जो सुना होगा तो करीब 100, 150, 200 साल तक तो हम अपने घर बैठे पहुंच जाते हैं। और इन इतिहास, इन सोर्सेस को कैसे, इन सिक्कों के द्वारा कैसे हम किसी इतिहास को समझ सकते हैं। खासकर ये जो मॉन्यूमेंट्स हैं, आपके
आपके जो प्रदेश है वो सांस्कृतिक धरोहर, इतनी सांस्कृतिक धरोहर है जहाँ पूरा विश्व उसके प्रति आकर्षित होता रहा है और सारा विश्व आकर्षित होता रहा है। तो उसके कारण क्या रहे हैं, ऐतिहासिक कारण क्यों रहे हैं? तो कोई भी जब चाहे वो स्ट्रगल हुए हों, चाहे वो आक्रमण हुए हों, युद्ध हुए हों, उसके कुछ कारण होते हैं। और इसीलिए जो सामाजिक विज्ञान विषय है जिसमें भूगोल, इतिहास, पॉलिटिकल साइंस, इकोनॉमिक्स की हम बात करते हैं, उसमें क्या और कहाँ की बात नहीं करते कि व्हाट एंड वेयर, कहाँ क्या था, ऐसी ही बातें नहीं करते। ऐसा क्यों हुआ और कैसे हुआ? तो हमारा उद्देश्य है कि इन कारणों पर ध्यान देना। अगर ये आक्रमण हुए तो क्यों हुए, इसका मतलब धन को प्राप्त करने के लिए हुए, या उस क्षेत्र जो कि संपदा के साथ संपदा थी, जहाँ पर चाहे वो एग्रीकल्चर क्षेत्र रहा हो, चाहे वो इकोनॉमिक ट्रेड के कारण उस क्षेत्र पर अधिकार करने की कोशिश की गई हो, ये सारी बातें क्लास में एक इनफॉर्मल तरीके से भी बच्चों को कहानी के माध्यम से, और कहानी एक ऐसी चीज़ है, नैरेटिव्स जिसको हम कहते हैं, केस स्टडी अप्रोच जिसको हम कहते हैं, एक ऐसी चीज़ है कि जिस हर स्तर के बच्चे, चाहे वो प्राइमरी के हों, अपर प्राइमरी के हों, सेकेंडरी हो या ग्रेजुएशन लेवल के, हर किसी को कहानियां पसंद होती हैं। तो कहानियां, नैरेटिव्स या केस स्टडी अप्रोच के माध्यम से हम बच्चों में विषय के प्रति रुचि उत्पन्न कर सकते हैं, उसके प्रति उत्सुकता उत्पन्न कर सकते हैं। खासकर जब हम विषय की बात करते हैं तो हमारा ये जो एग्जामिनेशन फोकस ट्रेनिंग टीचिंग होती है कि अब एन टेक्स्ट क्वेश्चन जो टेक्स्ट बुक में दिए गए प्रश्न हैं या के पाठ में दिए गए जो बाद के प्रश्न हैं उनको बच्चे रट लेते हैं और अच्छे नंबर पा लेते हैं, लेकिन उससे उनकी समझ विकसित नहीं हुई। ऐसे एनसीईआरटी में जो नेशनल अचीवमेंट सर्वे किए गए या लर्निंग आउटकम्स जो लर्निंग आउटकम पे बेस्ड थे, आपने भी लर्निंग आउटकम्स के डॉक्यूमेंट देखे होंगे अपर प्राइमरी स्टेज के और आप तक पहुंचे होंगे, ये एनसीईआरटी की वेबसाइट पे भी अवेलेबल है। इसको पीडीएफ फाइल में आप डाउनलोड कर सकते हैं और देख सकते हैं कि किस प्रकार, किस तरह के प्रश्नों को, किस तरह की गतिविधियों को अपनाकर हम बच्चों की क्षमता निर्माण कर सकते हैं, जिसको हम कॉम्पिटेंसी डेवलप करने की बात करते हैं। अगर एक बार उसे डिक्शनरी देखना आ जाए तो वो आसानी से किसी भी शब्द का इस्तेमाल कर सकता है और उसको देखकर समझ सकता है कि उसका अर्थ क्या है और उसको कैसे उपयोग किया जाए। उसे मैप रीडिंग की अगर आदत हो जाए, उसे मैप की जरूरत नहीं है। उसे अगर एटलस देखना आ जाए कि नदियों को देखने के लिए या किसी स्थान को देखने के लिए किस प्रकार इंडेक्स को देखा जाता है, किस तरह लैटिट्यूड, लॉन्गिट्यूड, स्पेसिफिक लोकेशन या रिलेटिव लोकेशन के द्वारा किसी स्थान की स्थिति को निर्धारित किया जा सकता है, तो वो आगे के जो कॉन्सेप्ट हैं उसको आसानी से समझ लेगा। और ये एक फाउंडेशन स्टेज होती है, अपर प्राइमरी स्टेज, जिसमें विषय के रूप में सामाजिक विज्ञान एक विषय के रूप में स्थापित किया गया है। और सामाजिक विज्ञान विषय के अंतर्गत ये 3-4 विषय समाहित किए गए हैं जिनसे थीम ली गई है, चाहे वो लैटिट्यूड लॉन्गिट्यूड से रिलेटेड थीम हो, चाहे वो भारत के इतिहास के प्राचीन इतिहास से संबंधित थीम ली गई हो, या डेमोक्रेसी और हमारे लाइवलीहुड या मार्केट कितने प्रकार के होते हैं इस प्रकार की थीम ली गई हो। ये सारी थीम्स हमें समाज में किस तरह के एक सभ्रांत नागरिक बनना है उसकी तरफ प्रेरित करती है। एक समझदार वोटर कैसे बनना है, समाज को समझने की एक कॉम्पिटेंसी, क्षमता डेवलप करने की शक्ति देती है। जब हम बात करते हैं डिबेट और डिस्कशन की या ऑब्जर्वेशन, जब हम फील्ड विजिट की जब हम बात करते हैं तो ये एक बहुत महत्वपूर्ण तरीका है, मेथडोलॉजी है, स्ट्रेटजी है विषय को समझने और समझाने की। तो फील्ड विजिट के लिए कोई ज़रूरी नहीं है कि आप पूरा पैराफर्नेलिया इकट्ठा करें और बस तैयार करें और किसी दूर क्षेत्र में ले जाएं। हमारा उद्देश्य होता है कि बच्चे जिस स्थान पर रहते हैं अपने उस वातावरण को समझने, सबसे पहले उस स्थान, वह जो चाहे वो प्लेन एरिया हो, चाहे वो पहाड़ी एरिया है, चाहे वो प्लेट्यू एरिया है, क्या उस स्थान की स्थिति को वो समझता है, क्या वो उस स्थान को दूसरा स्थान जो भारत के संदर्भ में उसको पढ़ाया जा रहा है उससे वो लिंक स्थापित कर सकता है। और इस स्थान, चाहे वो रन ऑफ कच्छ में रहता हो, चाहे वो सौराष्ट्र के क्षेत्र में रहता हो या फिर पहाड़ी क्षेत्र में रहता हो या ईस्ट के क्षेत्र में किसी भी क्षेत्र में रहता हो, क्या वो स्थान ऐसा क्यों डेवलप हुआ इसके बारे में वो समझ पा रहा है। क्यों ये गुजरात जैसा क्षेत्र जो सॉल्ट, जो नमक बनाने का एक प्रमुख क्षेत्र है, जहां कॉटन के नाम पे सबसे पहले गुजरात का हम नाम लेते हैं, तो ये संसाधन जो इस क्षेत्र को खास बनाते हैं, क्या उस
उस खासियत को समझता है और साथ साथ खुद को खास समझने के साथ दूसरे जो क्षेत्र हैं उनके महत्व को भी समझता है और ये भी समझता है कि जितने भी रीजन हैं, जितने भी प्रदेश हैं, ये इंटरडिपेंडेंट हैं, एक दूसरे पर अन्योन्याश्रित हैं, एक दूसरे पर निर्भर करते हैं। कोई भी क्षेत्र, चाहे वो देश का हो, चाहे वो गांव से लेकर विश्व स्तर का कोई भी क्षेत्र इंडिपेंडेंट नहीं होता, वो एक दूसरे पर निर्भर होते हैं और यही निर्भरता एक दूसरे को के प्रति सहयोग को बढ़ाने में, एक दूसरे के प्रति कोऑपरेशन में और एक सभी को विकसित करने में हमें हेल्प करती है, सहायक होती है। तो जब हम बच्चों से उनके पढ़ाई के बारे में बात करते हैं तो साथ साथ हमको उनकी प्रोग्रेस भी चेक करनी होती है कि बच्चे इस अपनी प्रोग्रेस कर रहे हैं या नहीं, वो ग्रोथ उनकी हो रही है या नहीं। तो टीचर को एक पोर्टफोलियो भी बनाने की ज़रूरत होती है, एक अपने पास रिकॉर्ड बनाने की ज़रूरत होती है, क्योंकि हर बच्चे समान गति से प्रोग्रेस नहीं करते। तो कौन सा बच्चा किसी कॉन्सेप्ट को समझ पा रहा है, कहाँ उसको समझने में दिक्कत हो रही है, तो किस तरह की गतिविधि, किस तरह के क्रियाकलाप इसमें आयोजित किए जाएं, कैसी स्ट्रेटेजी अपनाई जाए, ये हमारा उद्देश्य होता है विषय को समझाने का और समझने का। जब हम सामाजिक विज्ञान विषय की बात करते हैं तो हम लोगों ने टेक्नोलॉजी की भी बात की है और टेक्नोलॉजी में आपको शायद पता होगा कि हमने स्कूल भुवन NCERT पोर्टल स्पेशली फॉर स्कूल्स, फॉर टीचर्स, फॉर स्टूडेंट्स डेवलप किया है इसरो के सहयोग से, इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन के सहयोग से। क्योंकि हमारा मानना है कि चाहे वो आप गुजरात का मैप दिखाते हैं या हम किसी भारत का मैप दिखाते हैं, किसी भी राज्य का या क्षेत्र का मैप दिखाते हैं, ये टेक्स्ट बुक के एक पेज में जो A4 साइज के पेज होते हैं उसमें सारी सूचनाएं नहीं आ सकती। तो जब हम इस सैटेलाइट इमेजरी पर उनको मैप दिखाते हैं, उनका क्षेत्र दिखाते हैं, तो उनकी छोटी छोटी सूचनाएं भी, उनके विलेज लेवल तक की भी सूचनाएं उस पर उपलब्ध होती हैं। तो हमारा आपसे यह आग्रह है कि आप स्कूल भुवन NCERT पोर्टल ये गूगल पे सर्च करें या किसी भी सर्च इंजन पे सर्च करें और आप इसमें पाएंगे कि आपके क्षेत्र के बारे में, एक छोटे छोटे क्षेत्र के बारे में, छोटी छोटी नदियाँ, रिव्यूलेट्स के बारे में बच्चे जानकारी प्राप्त करेंगे और को एनालाइज कर सकेंगे। क्योंकि हमारा जो उद्देश्य है, जब हम 21st सेंचुरी स्किल की बात करते हैं तो उनकी विश्लेषणात्मक शक्ति डेवलप होनी चाहिए, उनकी थिंकिंग स्किल डेवलप होनी चाहिए, प्रॉब्लम सॉल्विंग स्किल डेवलप होनी चाहिए। जब हम ये इन क्षमताओं की, इन कॉम्पिटेंसी की बात करते हैं, इन स्किल्स की बात करते हैं, तो हमें उन्हें ऐसे रिसोर्सेज भी अवेलेबल कराने होंगे जिससे उनकी इन क्षमता का निर्माण किया जा सके। तो सामाजिक विज्ञान विषय, मुझे ऐसा लगता है कि अगर आपको इससे ज़्यादा भी कुछ और भी जब जानने की ज़रूरत होगी आगे, हम हमेशा NCERT आपके साथ है और आपको सहयोग प्रदान करने के लिए और आपसे सीखने और सिखाने के लिए तत्पर है। आप कभी भी हमसे कांटेक्ट कर सकते हैं। GCERT के सहयोग से आपके SCERT, गुजरात SCERT ने बहुत ही बड़ा इनिशिएटिव लिया है और शायद ये देश का पहला प्रोग्राम होगा जिसमें देश के सभी सरकारी, गवर्नमेंट एडेड और प्राइवेट स्कूल सभी एक साथ इस कार्यक्रम के द्वारा जुड़े हैं। ये हम गुजरात SCERT के लिए को हमारी तरफ से बहुत बहुत आभार मैं प्रकट करती हूँ NCERT की तरफ से कि उन्होंने हमें ये ऐसा मौका दिया आपसे बात करने का और अपनी बात को रखने का। तो मैं इसके साथ ही इस कार्यक्रम को, इस जो संवाद आपसे स्थापित करने का मौका मिला है, इसके लिए मैं बहुत बहुत आभार प्रकट करती हूँ गुजरात SCERT और स्पेशली सेक्रेटरी गुजरात SCERT का, डॉक्टर गोसाई का, जिन्होंने ऐसा हमें मौका दिया। धन्यवाद। મેડમનો GCERT તરફથી અને ગુજરાતના શિક્ષણ જગત તરફથી મેડમનો ખૂબ ખૂબ આભાર. આપણી વિનંતી ઉપર મેડમ ઓનલાઈન આપણને NCF વિશે વાત કરી. NCF NCF છે જે તે વિષય માટે એક એન્સાઇક્લોપીડિયાનું કામ કરે અને NCF આપણે સમજીએ તો વિષયને બહુ સારી રીતે સમજી શકતા હોઈએ. બહુ મોટું ડોક્યુમેન્ટ છે. 15 મિનિટમાં NCFની વાત ગાગરમાં સાગર સમાવા જેવી વાત છે, પણ મેડમે આપણને બ્રીફમાં પણ બહુ સારો પરિચય આપ્યો છે. તો મેડમનો ખાસ એ માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, એક ખાસ વિનંતી એવી છે કે અત્યારે હજી પ્રશ્નોત્તરીનો સમય છે એ 12:10થી શરૂ થશે, એટલે ત્યારે ઓનલાઈન પ્રશ્નો ડાયરેક્ટ તરત
ઓનલાઈન પ્રશ્નો તમારા લેવાના છે. એટલે અત્યારે તમે ફોન કરશો તો અમે તમારા પ્રશ્નો નહીં લઈ શકીએ. એટલે વિનંતી છે કે 12:10 જ્યારે તમને સૂચના આપવામાં આવે ત્યારે તમારે પ્રશ્નો પૂછવામાં આવે. તમારી જાણ માટે અત્યારે તો નંબર ડિસ્પ્લે કરવામાં આવે છે, તો એ ખાસ વિનંતી છે. મને લાગે છે પાર્થેશભાઈ વિદ્યાર્થીઓએ ડિસ્કશન માટે રેડી છે. તો વાર્તા પણ તમે એટલી સરસ કીધી છે અને એવા મોડ ઉપર લાવીને મૂકી છે એટલે આપણા શિક્ષક મિત્રોને પણ મને લાગે ખાસ ઉત્કંઠા હશે કે આગળનો શું મોડ છે. તો આગળની વાત પાર્થેશભાઈ માટે મને એમ લાગે છે કે શિક્ષક મિત્રોએ પોતાનો જવાબ પણ શોધી કાઢ્યો છે, અથવા તો મનમાં વિચારી રાખ્યું હશે કે આ વાર્તા સાંભળીને મારો અભિપ્રાય શું હોઈ શકે, મારે શું કહેવું જોઈએ. તો દરેકને પોતાનો અભિપ્રાય હશે જ. અહીંયા પણ બંને જૂથના પ્રતિનિધિ આપણી સાથે છે. શિવાનીબેન, આપ એમની સાથે વાત કરી શકો અને પૂછી શકો છો કે એમને શું એનો અभिप्राय है. बिल्कुल पार्थेश, हमारे बीच 2 ग्रुप्स का नेतृत्व करते हुए अब जो आ गए हैं, एक ग्रुप से निराली बिल्कुल मेरे बगल में बैठी हुई हैं और उनके साथ अरबाज भी यहाँ पर हैं. एक एक करके हम दोनों ग्रुप के विषय में सुनते हैं कि क्या काम किया और क्या जवाब उनका आया. निराली, आपसे शुरू करें. એના મોત માટે જવાબદાર અમારો જવાબ છે પોતે. કારણ કે એક સ્ત્રી તરીકે તેની જવાબદારી હોય છે કે તેની સાથે જે પણ પરિસ્થિતિ છે તેનો એ સામનો કરી શકે. નિષ્ઠા અને ઈમાનદારીથી જો તે તેના પતિને વફાદાર રહેતી કે અથવા તો પોતાના પતિને સુધારવાની કોશિશ કરતી તો એનું મૃત્યુ ના થતું. अरबाज, दूसरे ग्रुप का. જી સર, નમસ્કાર. સૌથી પહેલાં તો આ ઘટના સાંભળીને જ ઘણા બધા જવાબો આવ્યા મગજમાં. પછી અમે અમારા ગ્રુપ સાથે ડિસ્કશન કરી અને તેમાં પણ અમને થોડુંક ડિફરન્ટ જવાબો અમને મળ્યા અને બધા જ લોકોના અલગ અલગ જવાબો હતા. તો બધા જ ને તો હત્યા માટે જવાબદાર નહીં ગણાવી શકાય. તો આ વ્યક્તિની મૃત્યુ માટે જવાબદાર ઘણા બધા લોકો હોઈ શકે. તો સૌથી પહેલાં તો તેનો પ્રેમી હોઈ શકે કે જ્યારે તે યુવતી તેની પાસે ગઈ ત્યારે તે યુવતીને સમજાવટથી તે આડ સંબંધમાં પડતા રોકી શકતો હતો. ત્યાં તે પ્રેમી તેની ફરજ ચૂક્યો. ત્યાર પછી વાત કરીએ નાવિકની, તો તે વ્યક્તિને તે યુવતીને નદી પાર કરાવવી તે નાવિકની નૈતિક ફરજમાં આવતું હતું, તો તે પણ તે ચૂક્યો. પરંતુ છેલ્લે ચર્ચા ત્યાં પહોંચી કે આ સમગ્ર ઘટનાની શરૂઆત કેવી રીતે થઈ. ત્યારે અમને મૃત્યુ માટે જવાબદાર તે વ્યક્તિનો તે યુવતીનો પતિ જ લાગ્યો. જુઓ, આ ઘટનામાં બધા જ લોકો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ભૂલો તો કરી જ બેઠા છે. ग्रुप में हुई अरबाज के तो प्रेजेंटेशन से मुझे ये भी पता चला कि इनके पास शायद एक जवाब तक पहुंचने में आपको थोड़ी परेशानी हुई. निराली, आपके ग्रुप में ऐसा कुछ हुआ क्या? ग्रुप में जो प्रक्रिया हुई, તમે ગુજરાતીમાં બોલી શકો, જે પ્રક્રિયા હતી એમાં કઈ તમને એવું લાગતું હતું કે ચેલેન્જિંગ હતું કે ઘણા બધા જવાબો હતા? હા, એટલે સૌથી પહેલાં તો અમને એવું જ લાગ્યું કે જે બધા કારણો જવાબદાર હોઈ શકે એમાં સૌથી વિશેષ તો મિત્ર પર પ્રત્યે પણ આવ્યું હતું કે તેની બહેનપણી પણ હોઈ શકે. કારણ કે એક મિત્ર તરીકે તેની જવાબદારી હતી કે એ જે સ્ત્રી છે એને ખોટું કાર્ય કરવા પ્રત્યે રોકી શકતી હતી. તો પરંતુ છેલ્લે એ નિષ્કર્ષ પર પણ અમે પહોંચ્યા કે પોતાની સાથે જે માનસિક સ્થિતિ સાથે જો એ લડી શકતી હતી, એની પોતાની નિષ્ઠા ઈમાનદારી પોતાના પ્રત્યે, પોતાના સમાજ પ્રત્યે કે પોતાના ઘર પ્રત્યે, તો એનું મૃત્યુ ના થતું. पार्थेश, मेरा ऐसा मानना है, जहाँ से आपने शुरू किया था कि हमारे सामने जो शिक्षक मित्र हैं, लगभग सभी शिक्षक मित्र के इस टाइम अगर कहीं ना कहीं से एक उन्होंने पेपर जरूर उठाया होगा, पेन भी हाथ में होगा और उन्होंने अपना जवाब लिखा हुआ होगा. हमारे पास तो यहाँ 2 जवाब हैं. एक ग्रुप का था खुद, एक का था पति. पर पार्थेश, मैं ऐसा मानती हूँ कि बहुत सारे शिक्षकों का इसके उपरांत भी कुछ अपनी लिस्ट में से जवाब हो सकता है, जितने भी वहाँ पे कैरेक्टर थे. क्यों हम इस कहानी को आज की चर्चा में लेकर के आए हैं? क्या हम मौलिकता की बात कर रहे हैं, नैतिकता की बात कर रहे हैं, या शादीशुदा विवाह लग्न पूर्ण जीवन की बात कर रहे हैं? કદાચ આ આખી પ્રક્રિયામાં મને એમ લાગે છે કે એ ચર્ચા જે માહોલમાં થઈ છે, એ બાળકોએ, એટલે કે અહીંયા જે બેઠેલા 3 મિત્રોનું એક જૂથ હતું, તો એ જૂથે જ્યારે ચર્ચા કરી હશે ત્યારે જૂથની અંદર રહેલા વિદ્યાર્થીઓ જે સામાજિક પરિપ્રેક્ષ્યમાં આવે છે એમણે પણ આ જૂથના નિર્ણયને પર બહુ મોટી અસર કરી હશે. જોકે એ પહેલાં હું એ ચર્ચા ઉપર જાઉં એ પહેલાં મને લાગે છે કે એક વાત મારે કહેવી જોઈએ કે જે પ્રક્રિયા થઈને, જે બંને ગ્રુપમાં પ્રક્રિયા થઈ છે, તો બંનેના જવાબો જે છે ને
એ સરખા દરેક એટલે કે ત્રણના જવાબ એક સરખા છે એવું નહોતું. એટલે સૌથી મોટી એક એ લોકોને માટે થઈને પડકાર એવો હતો કે અમે 3 જણા કેવી રીતે એક નિર્ણય ઉપર આવીએ. એટલે કે કયો નિર્ણય છે એ તો પછીનો મુદ્દો છે, પણ અમે 3 જણા કઈ રીતે એક નિર્ણય ઉપર આવીએ. એટલે કે જયારે એક સમાજની અંદર હું રહેતો હોઉં છું ત્યારે આવા અનેક દ્વંદ્વો મારી સામે આવતા હોય છે, તો એ દ્વંદ્વની અંદર મારે કેવી રીતે વર્તવું અથવા કેવી રીતે નિર્ણય લેવો છે. કદાચ શક્ય છે કે મારા માટે થઈને હું એક જો એ જૂથમાં હોઉં, હું અરબાઝની જોડે બેઠો હોઉં અને હું વિચારું તો કદાચ મારા માટે થઈને 40% જવાબદાર એ પતિ હોય અને 60% પત્ની હોય, પણ મારી પાસે બાકીના બધા કહી રહ્યા છે તો મારે ક્યાંક મારી જાત સાથે વિચારવું પડે. કદાચ મારે વિચારવાની બદલવાની જરૂર છે, તો હું મારી જાત સાથે પણ એવા એને ડાયલોગ થયા હશે. દરેક 3 મિત્રોને ડાયલોગ, અને અથવા તો શિક્ષક મિત્રોને પણ સામે ડાયલોગ થયા તો થતા પણ હશે અત્યારે. આવું બને તો એક મને લાગે છે કે એક સૌથી મોટી વસ્તુ છે આ આખી જે પ્રક્રિયા હતી એમાં, કે જૂથની અંદર કેવી રીતે કામ કરવું અને કેવી રીતે વર્તન કરવું એક બહુ મોટો મને એમ લાગે છે કે ચેલેન્જ હતી અને એ લોકોએ કર્યું. तो पार्थेश, आपसे सुन करके मुझे कहीं एक शिक्षण से जुड़े हुए व्यक्ति के नाते ये लगता है कि इस पूरी प्रक्रिया में जो ग्रुप के बीच में प्रक्रिया हुई वो महत्वपूर्ण थी, ना कि जिम्मेदार कौन है वो जवाब खुद हो या पति हो या प्रेमी हो या 60-40% हो, जैसे कि आपने बात की. पर जितनी देर हम दिल्ली से हुई चीजें सुन रहे थे उतनी देर में ये ग्रुप जो लर्नर्स का ग्रुप जो है बच्चों का, ये जो प्रोसेस से प्रसार हुए, जिस प्रक्रिया से निकल करके गए, वो प्रक्रिया बहुत महत्वपूर्ण है. और जब हम सामाजिक विज्ञान की बात करते हैं पार्थेश, तो इस तरीके की प्रक्रिया होती है रियल लाइफ में. और सामाजिक विज्ञान अंततः तो जो मेरा रियल लाइफ है उसको क्लासरूम में लाने की एक प्रक्रिया है, क्लासरूम तक पहुंचाने की प्रक्रिया है. और इसी के लिए मुझे लगता है इस तरीके की छोटी छोटी कहानियां, किस्से, सिनेरियो शायद महत्वपूर्ण हो जाते हैं. हाँ, आप कुछ कहना चाह रहे हैं? એટલે હું એક જસ્ટ વિચાર કરું છું કે આ જ ઘટના અથવા આ જ આખી વાતને હું માલદીવમાં કરતો હોઉં તો, માલદીવ આપણો પડોશી દેશ છે અને ત્યાં 100% મુસ્લિમ ધર્મ પાળવામાં આવે છે, અને જ્યાં 100% મુસ્લિમ લોકો રહ્યા છે એમના અંદર જઈને હું આ પ્રશ્નની ચર્ચા કરું તો કદાચ એમને એમ લાગે કે દારૂ પીવું એ એક નૈતિક રીતે અથવા ધાર્મિક રીતે ખોટું છે. पार्थेश, मालदीव्स तो क्योंकि मैं गई हुई हूँ, वहाँ दारू पीना या कोई भी लिकर जिसको अल्कोहल बोलते हैं वो ना सिर्फ धार्मिक ना नैतिक रीते. मैं तो जब वहाँ पे फ्लाइट लैंड की है तो एयरपोर्ट पे बड़ी बड़ी वार्निंग लिखी हुई मैंने पढ़ी है कि इस देश के अंदर अल्कोहल, दारू लाना कानूनी गुनाह है. तो वहां तो धर्म के आधार पे और कानून के आधार पे ही शायद पति बेचारा ही सबसे पहले उनकी लिस्ट में आता. હા, એટલે કદાચ એ માલદીવનો વિદ્યાર્થી હોય તો એની માટે થઈને એ કારણ એનું જુદું હોય. જ્યારે અહીંયા એમની જ્યારે અરબાઝ ચર્ચા કરે છે તો અરબાઝ પતિને જ ગુનેગાર ઠેરવે છે અથવા એની ટૂંકડી ફર્જ કે હિસાબે, પણ એના ફરજના હિસાબે, પરંતુ ત્યાં કદાચ કાનૂન કે ધર્મના હિસાબે હોત. એટલે ગુનેગાર તો એક જ વ્યક્તિ બની શકે, પણ એની પાછળનો આધાર જુદો હોય, એનો સામાજિક પરિપ્રેક્ષ્ય બદલાઈ જાય છે ત્યારે નિર્ણય બદલાઈ જાય છે. हाँ, पर साथ में बहुत सारे शिक्षक मित्र बैठे हैं जिनका जवाब शायद पति नहीं हो, कुछ और हो, तो जवाब बदल भी तो सकता है. बदल भी सकता है. तो अब हम मालदीव छोड़ के सिंगापुर चले. સિંગાપુર હશે તો કદાચ એ લોકો પ્યોરલી વહીવટી રીતે જોત આ વાતને, बिल्कुल कानूनी और एडमिनिस्ट्रेटिव तौर पे. तो शायद इस लिस्ट में जो नाम नहीं है, कहीं ना कहीं सिंगापुर में उसको सजा सुनाई जाती जो वहां रेसिडेंशियल एरिया का जो एडमिनिस्ट्रेटिवली जवाबदार जिम्मेदार अफसर हो, शायद उसको सजा सुनाई जाती कि भाई तुम्हारे रहते एक पागल व्यक्ति कैसे खुला घूम रहा है. તો આ એક નવો પ્રશ્ન આવીને ઉભો પણ એની બદલે કદાચ આપણે તો સ્વીડનની વાત, કારણ કે સ્વીડન એ ઘણો બધો મુક્ત દેશ છે. સ્વીડન અને ફિનલેન્ડ એવા રાષ્ટ્રો છે જ્યાં લિબરલ સોશિયલ લિબરલિઝમ બહુ હાઈ છે, બહુ હાઈ. અને એ વખતે સ્ત્રીને એ અધિકાર હોય કે કદાચ એ પત્નીથી નારાજ હોય તો એ એમના સંબંધને એ લોકો વૈધાનિક રીતે એટલે કે કાયદાકીય રીતે યોગ્ય ગણતા હોય તો કદાચ જવાબદારી જુદી પણ થાય. અને પ્રેમીને જવાબદાર ઠેરવે કારણ કે એને પ્રેમ કર્યા પછી જવાબદારી ન ભોગવી અથવા જવાબદારી અદા નથી કરી तो कदाच प्रेमी ने पण जवाबदार ठहरवी सके. बिल्कुल, वहां ऐसा हो सकता है. मैं तो अफ्रीका में कुछ ऐसे कम्युनिटीज को जानती हूँ, कुछ देश हैं रवांडा जैसे, जहां पे धार्मिक, सांस्कृतिक और कानूनी तौर पे पॉलीएंड्री, जिसको अंग्रेजी में कहते हैं, आपको गुजराती में मदद करनी पड़ेगी, जहां एक महिला
कई पुरुषों के साथ वैधानिक रीत से और सांस्कृतिक रीत से रह सकती है। बहुपतित्व। हाँ, तो इस कहानी की चर्चा अगर रवांडा के एक स्कूल में हो रही हो तो शायद बिल्कुल ही अलग माहौल में होगी, क्योंकि वहां की संस्कृति अलग है। તમે જેમ કહો છો, હું તો ખાલી ગુજરાતની જ વાત કરું તો આપણે ત્યાં ગુજરાતની અંદર પણ કેટલાક વિસ્તારો એવા છે, હું એક ઘટના, એક કેસની જ વાત કરું, બહુ જાણીતો કેસ હતો કે જેની અંદર પત્નીએ બીજા લગ્ન કર્યા, ત્યારે પતિએ બીજા લગ્ન કર્યા, ત્યારે પત્ની એની સામે કોર્ટમાં કેસ કરેલો હતો. એટલે પહેલા લગ્ન પણ વૈધિક था, પહેલા પણ વૈધિક હતા અને બીજા પણ હતા, અને એ પછી પણ એમને કોર્ટે, કારણ કે એ એમની સામાજિક પરિસ્થિતિ જે હતી, એ સામાજિક પરિસ્થિતિમાં સામાજિક રીતે એને બીજા લગ્નની મંજૂરી હતી, તો એમને બીજા લગ્નની મંજૂરી મળી. તો એનો અર્થ એમ થયો કે સમાજ જે છે એક દરેક જગ્યાએ જુદી જુદી હોય. હું ગુજરાતની અંદર પણ એવા લોકો હોય, ગુજરાતમાં આજે દારૂબંધી છે, તો દારૂબંધી હોય તો ગુજરાતના નિર્ણયો જુદી રીતે થઈ શકે કદાચ. એટલે આ આખી ચર્ચા જે છે એ લોકો વચ્ચે થઈ છે, તો એની અંદર ચર્ચાના જવાબ કરતા મને લાગે છે કે સામાજિક પરિપ્રેક્ષની કેટલી વાત ચર્ચા થાય છે એ બહુ અગત્યનું છે. અને વિદ્યાર્થીઓ જ્યારે આપણી પાસે ચર્ચામાં ભાગ લે છે ત્યારે વિદ્યાર્થીઓએ આ આખી ચર્ચામાંથી પસાર થાય ત્યારે એની અંતે શું મળે આમાંથી, તો કે આમાંથી એક સૌથી મોટી વસ્તુ એ મળે છે કે એનું વિચારવાની દૃષ્ટિકોણ છે એ ખુલ્લો થાય છે. કમસે કમ 3 મિત્રો ભેગા થાય ત્યારે 3 જુદા જુદા જવાબ હોય ત્યારે હું એ સ્વીકારતો થાઉં છું, મારા કરતા પણ જુદો જવાબ હોઈ શકે, મારે એ સાંભળવું જોઈએ કે એનો અભિપ્રાય એવો શું કામ છે. હમણાં થોડી વાર પહેલા અપર્ણાબેને વાત કરેલી, अपर्णा मैडम ने ये बात की थी, उन्होंने एक सेंटेंस बोला था कि आज हम सामाजिक विज्ञान में क्या हुआ तो पढ़ाते हैं, लेकिन एक तरह से अब हमारा फोकस शिफ्ट इस पे हुआ है कि जो हुआ पार्थिव वो क्यों हुआ, उस वहां की परिस्थिति को, वहां के संदर्भ को समझने का एक प्रयास एक बहुत महत्वपूर्ण क्षमता और स्किल है. 7वीं 8वीं के शुरुआती सालों में बच्चे के अंदर डेवलप करना सामाजिक विज्ञान का एक काम है, एक उद्देश्य है. એનો અર્થ એમ થયો કે જ્યારે હું સામાજિક વિજ્ઞાનના શિક્ષણની વાત કરું છું અને સામાજિક વિજ્ઞાનને આ રાષ્ટ્રમાં હું એક પોઝિશન કરું છું, હું જ્યારે એક પોઝિશન કરવા જાઉં છું તો મારે એને ક્યાં કરવું જોઈએ એ મને એનસીએફ કહે છે. આ એક નાનકડી પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ તરફ દ્વારા મને મારા પોઝિશન તરફ સામાજિક વિજ્ઞાનના અને એટલા માટે જ તે સામાજિક વિજ્ઞાન કોઈ પણ એનસીએફ ની જ્યારે તૈયારી કરી ત્યારે દરેક વિષયના એના પોઝિશન પેપર પણ તૈયાર થયા છે. बिल्कुल, एनसीएफ से पहले पोजीशन पेपर लिखे गए हैं. હા, અને પોઝિશન પેપરના 2 મુખ્ય કારણો હતા. એક, જ્યારે આપણા દેશની અંદર સામાજિક વિજ્ઞાનના નવા એક શિક્ષણની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે મારા દેશની અત્યારની સ્થિતિ શું છે અને ક્યાં લઈ જવી જોઈએ એ પોઝિશનની વાત કરે તો એ પોઝિશન અને એ સંદર્ભ અહીંયાથી આ 4-6 મિત્રોની ચર્ચામાંથી બહાર આવે છે. એનસીઆરટીએ રાષ્ટ્રભરમાં ઘણા સંશોધનો કર્યા અને સંશોધનના આધારે પેપર તૈયાર કર્યા અને એના આધારે એનસીએફ તૈયાર થયો છે. મને લાગે છે કે આપણે પોઝિશન પેપરની વાત સમજવી જોઈએ. तो शायद बलदानिया भाई के पास हमें जाना पड़ेगा. બલદાણિયા ભાઈ, અમને એ પોઝિશન પેપરની તમે જો વાત કરશો તો કદાચ આ વાતને વધારે સારી રીતે સમજી શકાય. ચોક્કસ પાર્થેશભાઈ, કેમ નહીં. ખૂબ ખૂબ આભાર પાર્થેશભાઈનો. મને પણ ઘણા જે વાર્તા કીધી, જેમ બધાના મનમાં ઘણા પ્રશ્નો હશે એવા મારા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો છે. અને મને તો એવું લાગે પાર્થેશભાઈ કે પ્રાંતે તો નિર્ણય બદલાય પણ વ્યક્તિએ પણ આના મારા પોતાના મૂલ્યો, મારો પોતાનો દ્રષ્ટિકોણ એ પણ મારા નિર્ણય ઉપર બહુ મોટો પ્રભાવ પાડે છે. એટલે મારા દ્રષ્ટિએ હું તો જે ગાંડો વ્યક્તિ હતો એને જ જવાબદાર ઠેરવતો એમ કે ભાઈ કાયદો, કોર્ટ તો એ જ જોવાની કે ભાઈ કોણે પણ કદાચ કોર્ટની અંદર પાગલ વ્યક્તિને ગુનેગાર ન ગણાય એવું પણ આપણે ત્યાં, હા, એટલે એ પણ એક કાનૂની રીતે જુદો મુદ્દો આવીને ઉભો રહે. પણ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત કરી પાર્થેશભાઈ, શિવાની બેને. અને જે રીતે વાત કરી કે પોઝિશન પેપર પણ એક બહુ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે, ઇન્ટરેસ્ટિંગ ડોક્યુમેન્ટ છે. અને આપણો વિષય શું છે, એની સ્થિતિ શું છે અને કઈ રીતે આપણે એને આગળ શાળાઓમાં લઈ જઈ શકીએ એની વાત પોઝિશન પેપરમાં મૂકેલી છે. એનસીએફના આધારે જ પોઝિશન પેપર દરેક વિષયના રેડી થયેલા છે. હિન્દીમાં પણ એ ઉપલબ્ધ છે, અંગ્રેજીમાં પણ એ ઉપલબ્ધ છે. હું બધા મિત્રોને જ્યારે પણ તાલીમ હોય, એ સ્ટેટની હોય, ડિસ્ટ્રિક્ટની હોય, બધાને વિનંતી કરતો હોઉં છું કે પોઝિશન પેપર એનસીઆરટીની વેબસાઇટ ઉપર એ ઉપલબ્ધ છે. એ આપણા માટે એક, જે રીતે વકીલ માટે બંધારણ એક મહત્વનું એક ડોક્યુમેન્ટ છે, એ રીતે શિક્ષક માટે જે તે વિષયનું પોઝિશન પેપર છે એ બહુ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. અને એ બધાએ મને લાગે કે
ડોક્યુમેન્ટ છે અને એ બધાએ મને લાગે કે વાંચવું જોઈએ અને અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે, હિન્દીમાં પણ ઉપલબ્ધ છે અને આપણે વાંચી શકીએ. અમે ગુજરાતીમાં એને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જેટલી પણ સ્ટેટની તાલીમ થાય છે તો એ તાલીમમાં મોડ્યુલમાં કન્ટિન્યુઅસલી 3 તાલીમમાં મેં પોઝિશન પેપર અમે લોકોએ અને અમારા એસઆરજી મિત્રોએ એ મૂકવાનો પ્રયત્ન કર્યો છે, તો એ પણ એક વાંચી શકીએ. આપણે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ થોડા પીપીટીના માધ્યમથી પોઝિશન પેપરનો પરિચય લેતા જઈએ. એમાં પોઝિશન પેપરની આપણે જ્યારે શરૂઆતની વાત કરીએ તો જે રીતે વિષયની શરૂઆત કરતા હોઈએ અને એ દરેક વિષયનું એની વ્યાખ્યા આપતા હોય તો સામાજિક વિજ્ઞાન વિષયની પણ આમાં વ્યાખ્યા આપેલી છે કે ભાઈ આ વિષય એટલે શું છે એમ. તો કે આપણે બધા મિત્રો જાણીએ છીએ કે સામાજિક વિજ્ઞાન ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર આવું બધું વિષય વસ્તુ એની અંદર એ આવતું જાય છે અને એ બધાની એક અર્થસભર ગઠન એટલે એની જે પસંદગી છે એને આપણે સામાજિક વિજ્ઞાન કહી શકીએ. આગળ અર્થસભર ગઠન કઈ રીતનું કહી શકાય એની આગળ આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એની સાથે સાથે વ્યાખ્યા પણ વધારે આપણને સ્પષ્ટ થતી જશે. પણ એને જ્યારે વ્યાખ્યાના તौर પર જોઈએ કે આ વિષયની સમજવાની સંકલ્પનાના તौर પર જોઈએ તો આ રીતે મોટે ભાગે સામાન્ય લોકોની ભાષામાં આપણે એને વ્યાખ્યાયિત કરતા હોઈએ. બીજા મુદ્દામાં જોઈએ કે સામાજિક વિજ્ઞાનનો અભિગમ છે એ કુદરતી કે ભૌતિક વિજ્ઞાનના વૈજ્ઞાનિક શોધના અભિગમ જેવો હોવો જોઈએ, પરંતુ સામાજિક વિજ્ઞાનની ઘટનાઓને સમજવા માટેની પદ્ધતિઓ વિજ્ઞાનની પદ્ધતિઓ કરતાં અલગ છે. બરાબર. એ પાર્થેશભાઈ અને શિવાનીબેને જે વાર્તા કરી અને વાર્તાની જે વાત કર્યા પછીની જે આખી એક પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા પણ એક આપણને એ અભિગમની એમાં એક અભિગમ ઇન્ક્વાયરીની વાત આવેલી છે તો એ અભિગમની વાત એની અંદર પણ કોઈને કોઈ જગ્યાએ એ રિફ્લેક્ટ થાય છે. હવે જ્યારે આપણે વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાનનો અભિગમ બહુ સીધો સાદો છે. 2 + 2 એટલે 4 જ થાય. વિજ્ઞાનમાં વિજ્ઞાન એટલે આપણે ગણિત પણ એક વિજ્ઞાન છે. બરાબર. એ સાયન્સનો એક સ્ટ્રીમનો એક ભાગ છે. એમાં 2 + 2 એટલે 4 થાય. પણ સામાજિક વિજ્ઞાનમાં 2 + 2 એટલે 4 કરવું આપણા માટે થોડુંક ડિફિકલ્ટ છે. એટલે જ્યારે કોઈ રસીની શોધ થતી હોય કે કોઈ શોધ કરતા હોય તો એક્સપેરિમેન્ટ કરે, એક્સપેરિમેન્ટના આધારે કોઈને કોઈ જગ્યાએ એનું શોધ થતી હોય એટલે લેબોરેટરીના અભિગમથી મોટે ભાગે સાયન્સ આગળ વધતું હોય. લેબોરેટરી કે એની રિલેટેડ જે પણ એની જે અભિગમ હોય એ રીતે જોતા હોય. પણ સામાજિક વિજ્ઞાન છે એ પ્યોર વિજ્ઞાન નથી. બરાબર. એ સમાજનું વિજ્ઞાન છે, એ કુદરતી કે ભૌતિક વિજ્ઞાન નથી. એટલે એ એક સામાજિક વિજ્ઞાન હોય. એટલે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ, સમાજની વાત કરીએ તો સમાજમાં ડાયનેમિક્સ થોડા વધારે હોય, ચલો વધારે આવતા હોય. તો એ સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો આપણો અભિગમ પણ આપણે ઘણા બધા અભિગમ એમાં લાવવા પડે. ઘણી વખત કોઈ ઘટના હોય સીધી આપણે સ્વીકારી લેતા હોય કે ફલાણી જગ્યાએ આમ છું, આ 2 જૂથ ઝઘડા. બરાબર. કે કોઈ પણ જગ્યાએ વોટ્સઅપના માધ્યમથી કે કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દિન પ્રતિદિન આપણે જોઈએ કે કોઈને કોઈ માહિતી આપણી ઉપર આવતી હોય છે. બરાબર. એ માહિતીને કોઈ પણ પ્રકારની ખરાઈ વગર આપણે એને સ્વીકારી લેતા હોઈએ. એની ખરાઈ કરવાનો આપણે પ્રયત્ન પણ ઘણા જો આ અભિગમ ન હોય તો આપણે કદાચ પ્રયત્ન પણ કરતા નથી હોતા. એટલે સોશિયલ મીડિયાની માહિતી હોય કે કોઈ પણ પ્રકારની માહિતી આપણી પાસે આવતી હોય તો એની ખરાઈ બહુ જરૂરી છે. અને ખરાઈ કઈ રીતે થઈ શકે? એક ઉદાહરણ મને બીએડમાંથી મળેલું છે એટલે મારે ફરીથી એક વખત મૂકવાની મને પાર્થેશભાઈ એવું લાગે કે મારે મૂકવું જોઈએ કે ઇન્ડિયાનું ફૂલ ફોર્મ ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ઇન્ડિયાનું ફૂલ ફોર્મ બીએડના સ્ટુડન્ટ વર્ગખંડમાં પ્રાર્થનામાં આવો પ્રશ્ન પૂછે કે ભાઈ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ શું? હવે અસચ ઇન્ડિયાનું ફૂલ ફોર્મ આપણા માટે પણ એક નવાઈની વાત છે. પણ એના ફૂલ ફોર્મ પણ ઘણી વખત આપણે કરતા હોઈએ કે ઇન્ડિપેન્ડન્સ નેશન ડિક્લેર આફ્ટર ઓગસ્ટ. એનો અર્થ એવો છે કે 1947 પછી ઇન્ડિયા નામ આવ્યું. તો 1947 પહેલાં એનું નામ શું હતું? એની પહેલાંના ડોક્યુમેન્ટમાં આપણે કોઈ જગ્યાએ જોયું છે કે એની પહેલાંના ડોક્યુમેન્ટમાં એ ઇન્ડિયા ઉલ્લેખ કરેલો છે? તો એની પહેલાંના ડોક્યુમેન્ટમાં ઇન્ડિયામાં ઉલ્લેખ છે જ. તમે 18મી સદીના ડોક્યુમેન્ટ પણ જુઓ તેમાં ઇન્ડિયાનો ઉલ્લેખ છે. ઇન્ડિયા નામનો ઉલ્લેખ બુકમાં છે. બરાબર. તો એનો ઉલ્લેખ છે તો એનો અર્થ થાય કે ભાઈ 1947 પહેલાં એ નામ આવેલું છે, 47 પછી નથી. તો એ વાત ત્યાં ટકતી નથી. પણ આપણે એની ખરાઈ કર્યા વગર કે એની ઉપર વિચાર્યા વગર આપણે ઘણી વખત બાબતોને એ જ રીતે એઝ ઇટ ઇઝ એ સ્વીકારી લેતા હોઈએ. તો જ્યારે અભિગમની વાત હોય તો એવા ઘણી બધી બાબતો આવતી હોય. પાર્થેશભાઈ પણ એના વાર્તામાં કે જે પણ આ એક એક્ટિવિટી આપી એમાં એ વણી લીધેલા છે. મેડમે પણ એનું જ્યારે એનસીએફ ઉપર વાત કરતા ત્યારે વાત કરેલી છે કે
મારો કલર આપણે ભારતના લોકો કે ગુજરાતના લોકો છે એનો કલર અમુક પ્રકારનો છે, તમે પંજાબમાં જાઓ કાશ્મીરમાં જાઓ તો એનો કલર અમુક પ્રકારનો છે, યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ તો એનો જે ચામડીનો કલર અમુક પ્રકારનો છે, વેસ્ટ ઇન્ડિઝનો કલર અમુક પ્રકારનો છે, ને આપણી સ્વભાવગત ખાસિયતની હિસાબે બરાબર કે આપણે એવું વિચારીએ કે ભાઈ યુરોપવાળા છે એ બધા બહુ એની ઉપર ભગવાનની કૃપા છે, આપણી ઉપર ઓછી કૃપા છે, અને પહેલાં વેસ્ટ ઇન્ડિઝને એ બાજુ ઓછી કૃપા છે એમ બધા કરતાં. પણ અસચ એમાં કૃપા અકૃપાની વાત જ નથી મિત્રો, એ જે તે ભૌગોલિક પરિસ્થિતિની જરૂરિયાત છે, એ ન હોય તો ઉપરથી તકલીફ છે બરાબર કે યુરોપવાળાનો કલર એવો છે એ ત્યાં જરૂરી છે. તમે પણ આપણી પણ 4 થી 5 પેઢી ત્યાં રહે તો પછી આપણે પણ માટે પણ આઈડેન્ટિફાઈ કરવું ડિફિકલ્ટ થઈ જાય કે બેઝિકલી ઇન્ડિયન છે કે યુરોપિયન છે, કેમ કે ભૌગોલિક પરિસ્થિતિ બધા ઉપર બહુ મેટર કરતી હોય કે ચામડીનો કલર હોય, રાધર તમારી ભાષા હોય બરાબર, તમારી લિપની મૂવમેન્ટ હોય, તો એની ઉપર પણ ભૌગોલિક પરિસ્થિતિ એની અસર કરતી હોય. તમારો ખોરાક છે, તમારો પહેરવેશ છે, ભારતમાં જ કેટલી બધી વિવિધતા છે. તો આ બધી જ વિવિધતાનું કારણ કંઈ ને કઈ જગ્યાએ એની ભૌગોલિક પરિસ્થિતિ છે. તો એ જ્યારે અભિગમની વાત કરીએ તો આ પાસાઓ આપણે વિચારી લેવાની જરૂર છે કે ફલાણો આવા જ કપડાં કેમ પહેરે બરાબર, આ જ રીતે હાથ કેમ ધોવે, તો એનું સામાજિક અને ભૌગોલિક પરિપ્રેક્ષ આપણે જોવો જોઈએ અને એને એ રીતે સાયન્ટિફિક દ્રષ્ટિએથી પરિપ્રેક્ષમાં આપણે જોવું જોઈએ. મારો ને તમારો વ્યક્તિગત માપદંડથી આપણે એને જોઈ શકતા નથી. તો આમાં જે અભિગમની વાત કરી, આગળ ચર્ચા થશે, ડિસ્કશન થશે, એમાં ડિટેલમાં પણ આપણે વાત થશે જ. વિષયની કંઈ જવાબદારી છે, જવાબદારી પર વધારે મારે બોલવાનું થતું નથી. એનું કારણ છે કે મેડમે મને લાગે કે ઘણા મુદ્દા એમાં વણી લીધેલા છે. એમાં ફ્રીડમની વાત છે, વિશ્વાસની વાત છે, અરસપરસની જે ટ્રસ્ટ છે એ વિશ્વાસની વાત છે, આપસમાં માન સન્માનની વાત છે. એના માટે પણ માન સન્માનની વાત કરીએ તો બહુ સીધી સાદી વાત હોય, પહેલાં માન આપવું પડે, માન આપો તો જ માન મળે બરાબર. મારે બેઠા બેઠા એ માન જોવે તો એ રીતે માન મળતું નથી મિત્રો બરાબર. એટલે બાળકોમાં આપણે આ રીતની આપણો જે અભિગમ હોય ભણાવવાનો કે આપણું જે કન્ટેન્ટ છે, કન્ટેન્ટના માધ્યમથી આ વસ્તુ આપણે શીખવાવાની થાય. ઘણા બધા પ્રશ્નો તાલીમના સમયે પણ અમારી પાસે આવતા હોય કે આ વિષય આવું કરી શકે, આપણે બાળકોમાં મૂલ્યો સ્થાપિત કરી શકીએ. આ સીધી સાદી વાત છે, કેમ કે પોઝિશન પેપરનો હેતુ પણ એ જ છે. પોઝિશન પેપરમાં વાત કરી છે, કન્ટેન્ટના માધ્યમથી આ વસ્તુ આપણે મિત્રો શીખવવી છે અને શીખવવાની બાળકોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શીખવવાની થાય છે બરાબર. એટલે વિવિધતા માટે માન, રિસ્પેક્ટ ફોર ડાયવર્સિટી. ઘણી બધી ડાયવર્સિટી છે બરાબર, ઘણી બધી ભાષાઓ છે, ઘણા બધા પ્રકારના લોકો છે, ઘણી પ્રકારની ભાષાઓ કરતાં તો પછી બોલીઓ વધારે છે બરાબર. એટલે મને તો કેવો માણસ ગમવાનો કે મારા પ્રકારની ભાષા બોલતો એવો માણસ મને પસંદ પડવાનો બરાબર. પણ નહીં, જે તે પરિપ્રેક્ષમાંથી જે માણસ આવેલો છે એના પ્રકારની એની ભાષા છે. વી હેવ ટુ રિસ્પેક્ટ બરાબર. બધા જ મારીને તમારી જેવા જ આખા ભારતમાં બધા એક જ સરખા વ્યક્તિ થઈ જશે ને એક જ જેવા થઈ જશે તો શું થશે, જોવાની મજા નહીં આવે બરાબર. આપણે એવું માનીએ કે ભાઈ ઉત્તમ વ્યક્તિત્વ છીએ પણ અમીના પણ છાટણા જ સારા લાગે. એટલે એ વિવિધતા જે છે એ વિવિધતામાં જ મજા છે. રેનબો છે તો આપણને જે એ મેઘધનુષ્ય છે એનો કલર કેમ ગમે છે, એને આપણે આકાશમાં શા માટે જોઈએ છે. એક જ કલરનું હોય તો આપણને જોવાની કદાચ એટલી મજા નહીં આવે, પણ એમાં વિવિધ કલર છે એટલે એ જોવાની મજા આવે છે. તો રિસ્પેક્ટ ફોર ડાયવર્સિટી પણ એ પોઝિશન પેપરનો હેતુ છે. આ જે આપણી જવાબદારી છે તો જવાબદારીના પરિપ્રેક્ષ્યમાં કે એના ઉપલક્ષમાં આપણે સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ છે એ કેવા પ્રકારનું હોવું જોઈએ, તો એના પણ ઘણા બધા મુદ્દાઓ આપેલા છે. બહુ તાત્વિક મુદ્દાઓ છે. તાત્વિક મુદ્દાઓ પર હું વધારે ચર્ચા ન કરતા ડાયરેક્ટ મને લાગે કે ત્રીજા મુદ્દાની જ આપણે વાત કરી શકીએ બરાબર. કે સીમાઓને ખોલવા માટે આંતર વિષય અભિગમ બહુ જરૂરી છે. કે આપણા વિષય આંતર વિષય એટલે સામાજિક વિજ્ઞાનમાં પણ 4 વિષયનો સમાવેશ થાય છે: ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર. આપણે 6 થી 8માં જોઈએ તો આ 4 તો આપણને એ જોવા મળે છે. તો એ 4 વિષયનો જ્યારે એની અંદર એ સમાવિષ્ટ થતા હોય તો એને એકબીજા સાથે એ જોડવા પડે બરાબર. એટલે જોડીને એ ભણાવવાના થાય. હવે આપણા માટે એમ થાય કે આને જોડવા કઈ રીતે, એટલે આ ડેફિનેટલી આપણી પાસે પ્રશ્ન આવતો હોય. છેલ્લે પાર્થેશભાઈ આના માટે એક સરસ એક્ટિવિટી પણ આપણને કરાવવાના છે કે આપણે રાધર એકબીજા વિષય સાથે તો ઠીક છે પણ અંદરને સામાજિક વિજ્ઞાનના અંદરના વિષય સાથે તો ઠીક છે પણ એને ભાષા સાથે કઈ રીતે જોડી શકીએ
એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગલી આપણે એ કરી શકતા હોઈએ. મને આના માટે કોઈ ઉત્તમ ઉદાહરણ મળતું હોય તો એના માટે 7 સૂરો, બધાને સંગીતના 7 સૂરોથી મને લાગે આપણે બધા પરિચિત છીએ. સા રે ગ મ પ ધ ની, બરાબર. મને સૂરોનો બહુ વધારે પરિચય નથી, પણ એટલું મને નામથી એટલો મને પરિચય છે. પણ માની લો કે હાર્મોનિયમ ઉપર એક જ સૂર વાગતો હોય, ગમે એટલો આપણને પ્રિય સૂર હોય, પણ એ સૂર આપણને પસંદ નહીં પડે, બરાબર. પણ એ 7 સૂર જ્યારે ભેગા થાય અને એક સરસ મજાનું ભજન બનતું હોય કે મન તડપત હરિદર્શન ક્યાત મધુબન મેં રાધિકા નાચી રે, કેમ કે એ બધા એક રાગ બને, એ રાગમાંથી એક સૂર બને. એટલે આપણે આપણા જે વિષયો છે, જે ઇતિહાસ છે, ભૂગોળ છે, રાજનીતિશાસ્ત્ર છે, એને એ રીતે ભેગા કરી દેવાના છે કે એ વિષયો પોતાનું અલગ અસ્તિત્વ છે એ ગુમાવી દે. કે જ્યારે હું સામાજિક વિજ્ઞાનના ઇતિહાસનો પાઠ ભણાવતા હોઉં તો મારી પાસે નકશો પણ હોવો જોઈએ. નકશાના આધારે હું દિશા પણ બતાવતો જાઉં કે અહીંયા આ સ્ટેટ હતું, એની બોર્ડર પણ બતાવતો જાઉં, તો ઇતિહાસ બહુ વધારે ક્લિયર થશે. એની સાથે હું રાજનીતિની પણ વાત કરતો જાઉં કે વર્તમાન પરિપ્રેક્ષમાં એ કઈ રીતનું, અત્યારે વર્તમાન પરિપ્રેક્ષમાં એ કઈ રીતે એને આપણે જોડી શકીએ, એ પણ રાજનીતિશાસ્ત્ર પણ એની અંદર આવતું જાય. અર્થશાસ્ત્રની વાત થતી હોય કે પહેલાં જીવન કઈ રીતે ગુજારતા, અત્યારે કઈ રીતે ગુજારતા, તો એમાં આપણે અર્થશાસ્ત્રની પણ સંકલ્પનાઓ સ્પષ્ટ થતી જાય. એટલે આ બધા મુદ્દાઓને જ્યારે આપણે સંમિલિત કરીએ ત્યારે સામાજિક વિજ્ઞાન બને. આપણે ખાલી ઇતિહાસ નથી ભણાવવાનું, આપણે ભૂગોળ નથી ભણાવવાનું, આપણે અલગ કરીને નથી ભણાવવાનું, એને એક રાસાયણિક સંયોજનના રૂપમાં, એક મિશ્રણના રૂપમાં એક કેમિકલ બનાવીને આપણે આ વિષયને આપવાનો થાય. આના ઘણા બધા પ્રશ્નો આવતા હોય, નાની ચર્ચા પણ આજે આમાં થશે જ. એટલે એ વધારે સારી રીતે પણ આપણે સમજવાનો એક પ્રયત્ન કરશું. એને જ્ઞાનમાં મીમાંસાત્મક, એટલે આના માટે ઇંગ્લિશ શબ્દ છે એપોસ્ટોમોલોજીકલ ફ્રેમ, એટલે એનું ગુજરાતી શબ્દ છે જ્ઞાન મીમાંસાત્મક માળખું. એટલે એના માટે પોઝિશન પેપર આ વિષય માટે શું કહે છે એની વાત કરેલી છે, બરાબર. સ્થાનિક સંદર્ભને પણ ધ્યાન રાખવાનો છે. હવે આપણી પાસે એટલી વર્લ્ડ વિશ્વની સેકન્ડ હાઈએસ્ટ પોપ્યુલેશન પર આપણે છીએ, એટલે વિવિધતા પણ આપણી પાસે પુષ્કળ છે. તો આપણે રાષ્ટ્રીય એકતાની પણ વાત કરવી પડે, પણ રાષ્ટ્રીય એકતાની સાથે સાથે મારે સ્થાનિક સંદર્ભની પણ વાત કરવાની થાય કે હું જે વિસ્તારમાં રહેતો હોઉં તો એ વિસ્તારની પણ મને ખબર હોવી જોઈએ. હું જ્યારે ભારતની ભૂગોળની વાત કરતો હોઉં તો મને ભરૂચની ભૂગોળ પણ ખબર હોવી જોઈએ, બરાબર. મને ભારતની ભૂગોળ પૂછતા હોય ને પછી મારે ટ્રેનિંગમાં ભરૂચનું પૂછે તો હું એમ ના કહી શકું કે મને ભરૂચની ભૂગોળ ખબર નથી. એટલે જ્યારે સ્થાનિક સંદર્ભ પણ બહુ જરૂરી છે અને વાઇડર પરિપ્રેક્ષ્ય એ પણ જરૂરી છે. પાઠ્યપુસ્તક માત્ર સૂચનાત્મક ન હોતા સુઝાવાત્મક હોવું જોઈએ. ખાલી આપણે બાળકોને આમ કરો તેમ કરો એવી સૂચનાઓ નથી આપવાની, એની સાથે સાથે બાળકોને રેફરન્સીસ પણ આપવાના છે. બાળકો જાતે એની ઉપર કામ કરી શકે એ વસ્તુ આપણે એ જોવાની થાય. ખાલી છેલ્લા મુદ્દાને બહુ સરળ ભાષામાં વાત કરીએ તો આપણા જે ઉપયોગિતાવાદી એટલે આપણે ખાલી આપણા વિષયને નોકરી સાથે જ નથી જોડવાનો, બરાબર. ખાલી નોકરી તો તમને ડિગ્રી મળે એટલે નોકરીને માટે આપણે લાયક થઈ જઈએ, બરાબર. પણ નોકરી કરતાં કોણ શીખવશે? તમારે નોકરી કરવા જાઓ એટલે તમારી પાસે બીજા 2 માણસો ચાવવાના, એટલે તમારા સબોર્ડિનેટ્સ હોય, તમારા બોસ હોય, તો એ બધાની સાથે તમે કઈ રીતે કામ કરશો? એકબીજાને માન સન્માન આપીને કઈ રીતે કામ કરશો? તો એ સમાનતાની વાત હોય કે આ બધા મુદ્દા પણ આપણે મિત્રો અવગણી શકતા નથી. એટલે એ પણ વાત કરવાની થતી હોય છે. એટલે ખાલી ઉપયોગિતાવાદી દ્રષ્ટિએ આપણા વિષયને નથી જોવાનો, એને સમતાવાદી દ્રષ્ટિથી પણ આપણે જોવાનો થાય છે. જ્ઞાન મીમાંસાત્મક માળખામાં આગળ પણ મુદ્દા આપેલા છે. સમાનતા ન્યાય મૂલ્યો ઉપર ભાર આપવામાં આવેલો છે. હવે એક નામ એવું છે કે પહેલાં નાગરિક શાસ્ત્ર હતું, સિવિક્સ હતું, એનામાંથી રાજનીતિશાસ્ત્ર કરેલું છે. એનું પણ મેં થોડું એક્સપ્લેનેશન આપેલું છે. નાગરિક શાસ્ત્રમાં આજ્ઞાપાલન, વફાદારી આપી જાય. રાજનીતિશાસ્ત્ર થોડુંક બ્રોડ, વિશાળ પરિપ્રેક્ષમાં એ વિષય થોડોક આપણે લઈ જઈ શકતા હોઈએ છીએ, તો એની વાત કરવામાં આવેલી છે. બેઝિકલી જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે સિવિક નામનો વિષય આપવામાં આવેલો અને એ લોકોની દ્રષ્ટિએ એવું મનાતું કે ભાઈ સિવિક એટલે કે આજ્ઞાપાલન તો કોને? તો બ્રિટિશ શાસનને. વફાદારી કોની? તો બ્રિટિશ શાસનની. પણ આપણે તો રાષ્ટ્રીયતા કોની? તો કે ભારતની, બરાબર. તો આ બધા પ્રશ્નો આવે. એટલે જે નામાનુકરણ ખાલી નામ નથી ફેરવું, એની પાછળ એક મોટો તાત્વિક આધાર ડિટેલમાં પોઝિશન પેપરમાં વાંચશો મિત્રો આપણને મળી શકે. સ્ત્રી સમાનતાની વાત છે, એટલે એના મુદ્દાઓની પણ આપણે વાત કરવાની થાય કે ભાઈ આપણે સ્ત્રીઓની વાત કરતા હોય તો શું કરતા હોય
કે રાણી લક્ષ્મીબાઈની વાત મૂકી દે, સરોજિની નાયડુની વાત કરી દે, રઝિયા સુલતાનાની વાત કરીએ, જે પ્રખ્યાત સ્ત્રી પાત્રો છે કે એનું જે ઇતિહાસમાં પ્રદાન છે કે કોઈ ક્ષેત્રે પ્રદાન છે એના ઉદાહરણો મૂકી દેતા હોઈએ, એ સારી બાબત છે. એ પ્રદાન ડેફિનેટલી મુકાવવું જોઈએ. અને પણ બહુ બ્રોડ તમે દ્રષ્ટિથી જુઓ તો એ એમની વ્યક્તિગત ઉપલબ્ધિ છે. પણ એઝ એ હોલ સ્ત્રી કોમ્યુનિટી, કે આખી જે સ્ત્રી કોમ્યુનિટીની વાત કરીએ કે સ્ત્રી જાતિની વાત કરીએ, તો એને આઝાદીની લડતમાં શું ફાળો હતો, એનો અર્થતંત્રમાં શું ફાળો છે, એનો બંધારણમાં શું ફાળો છે. એટલે એ સ્ત્રીની સમાનતાની વાત કરીએ તો આવા મુદ્દાઓ પણ આપણી ટેક્સ્ટબુકમાં કોઈને કોઈ જગ્યાએ રિફ્લેક્ટ થવા જોઈએ. એ ટેક્સ્ટબુક એટલે ખાલી 4 પેજ નથી, 2 પુઠા વચ્ચેની વસ્તુ નથી. એ કોઈને કોઈ જગ્યાએ આપણે સ્કોપ હોય તો આ મુદ્દાઓ મૂકવાના થતા હોય છે. એની સાથે સાથે છેલ્લો જે આપણા વિષયની પ્રત્યેની પ્રચલિત માન્યતાઓ છે, પરસેપ્શન છે. પરસેપ્શનનો અર્થ જ મિત્રો એવો થાય કે વ્યક્તિગત છે. એ ઇટ ઇઝ નોટ જજમેન્ટ, એ ફાઇનલ નથી. એક પ્રકારની માન્યતાઓ છે. તો પહેલી માન્યતા જેવું છે કે સામાજિક વિજ્ઞાન વિષય છે એ બિનઉપયોગી વિષય છે. બિનઉપયોગી તમે ખાલી નોકરીની દ્રષ્ટિએ જુઓ તો હું નહીં કહેતો કે બિનઉપયોગી છે, પણ કમ્પેરેટિવલી એમાં કોઈ ના પાડી શકે કે એમાં જોબના ક્ષેત્ર બીજા વિષય કરતાં કદાચ થોડું ઓછું હોય. એટલે એ રીતે તમે વિચારો તો એક અલગ મુદ્દો આખું ડાયમેન્શન થાય. પણ જ્યારે આપણે આગળ વાત કરીએ એ રીતે કે આપણે ખાલી એ રીતે જ નથી વિચારવાનું. સામાજિક વિજ્ઞાન વિષય ન હોય તો મૂલ્યોની વાત આવતી હોય, સન્માનની વાત આવતી હોય, સ્વતંત્રતાની વાત આવતી હોય, એ વિષય ન હોય તો આ મુદ્દાઓ આપણે સમજી શકતા હોઈએ. બરાબર. એટલે આ બધા મુદ્દાઓ એની વાત આવે એટલે ખોટી માન્યતા છે કે સામાજિક વિજ્ઞાન બિનઉપયોગી વિષય છે. કુદરતી વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે અને તે માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ છે. આ પણ એક પ્રચલિત માન્યતા છે. એટલે એ માન્યતામાં આપણે પણ જતું ના રહેવું. સામાજિક વિજ્ઞાન માત્ર માહિતી કેન્દ્રીય વિષય છે. તેનું વિષય વસ્તુ પરીક્ષા પૂરતું જ યાદ રાખવાની જરૂર છે. સામાજિક વિજ્ઞાનમાં પ્રાવીણ્ય ધરાવતા વિદ્યાર્થીઓ માટે સારી કે ઇચ્છિત રોશનીની તક નથી. એ માહિતી કેન્દ્રીય વિષય છે નહીં, પણ આપણે બનાવ્યો એ વાસ્તવિકતા છે. બરાબર. NCF એવું વાત જ નથી કરતું કે માહિતી કેન્દ્રીય. પોઝિશન પેપર પણ એવી વાત કરતું, તો એ જ કે ભાઈ માહિતી કે રોટ જે ગોખણપટ્ટીથી બાળકોને દૂર લઈ જવા, એ તો એ લોકો એ જ વાત કરે છે. માહિતી કેન્દ્રીય બેઝિકલી વિષય છે નહીં. એને તમે અલગ અલગ અભિગમથી, વાર્તાના માધ્યમથી, એક તર્કના માધ્યમથી, એક ઇન્ક્વાયરીના માધ્યમથી આપણે જ્યારે એને ભણાવીએ તો એ વિષય માહિતી કેન્દ્રીય નથી રહેતો અને એ અલગ રીતનો આખો એક વિષય છે. બરાબર. એટલે ખાલી પરીક્ષા પૂરતો યાદ રાખવાની જરૂર નથી. આ જીવનમાં ઉતારવાનો વિષય છે. કદાચ 2+2 એ પરીક્ષા પૂરતું થઈ જાય તો બહુ પ્લસ માઇનસ નહીં થાય, પણ અમુક મૂલ્યો નહીં શીખ્યા હોય. અને વાર્તામાં પણ વાત કરેલી છે કે ભાઈ કોણ જવાબદાર. બરાબર. ગમે છેલ્લે તો જજમેન્ટ તમારું મૂલ્યના આધારે આવતું, કે કોઈ મૂલ્યના આધારે આપણે જજમેન્ટ આપતા. એ મૂલ્ય જ નહીં શીખવાનું હોય તો આપણે જજમેન્ટ શેના આધારે આપતા. એટલે એ વસ્તુ પણ આપણે જોઈ લેવાની થાય. તો એ પણ એક પરસેપ્શન છે, એ પણ એક પ્રચલિત માન્યતા છે. તો મને લાગે કે મારે પોઝિશન પેપરમાં જે વાત કરવાની હતી એ અહીંયા વાત પૂરી થાય છે. છેલ્લે વાક્ય છે, ઇટ ઇઝ નોટ એ રોકેટ સાયન્સ, ઇટ ઇઝ સોશિયલ સાયન્સ. બરાબર. એટલે એની ઉપર પણ તમે થોડું વિચારજો, ચર્ચા કરશો, તમારા બાળકોને પૂછો કે આપણું રોકેટ સાયન્સ કેમ નથી ને આપણે સોશિયલ સાયન્સ શા માટે છે. એટલે જે વાત મારે કરવાની હતી અહીંયા પૂરી કરું છું. મને લાગે કે આગળના દોર ઉપર પાર્થેશભાઈ આપણે થોડું આગળ વધવું જોઈએ. અને બરાબર છે. તો તમે જે વાત કરી હતી બહુ ઝડપથી એક એમણે પ્રવૃત્તિની વાત કરી હતી કે વિષયો પરસ્પર કેવી રીતે જોડાયેલા છે. તો એની એક નાનકડી એક ઉદાહરણ લઈ અને પછી પૂર્ણિમાબેનને આપીએ. મિત્રો, આપણું જે પાઠ્યપુસ્તક છે એમાં અંગ્રેજી વિષયની એક વાર્તા આવે છે. અંગ્રેજી વિષયમાં એક વાર્તા આવે છે. ત્રાવણકોરના રાજાની વાત આવે છે. ત્રાવણકોરના રાજા જે છે એને ત્યાં ઘણા બધા મહેમાનો આવવાના હતા અને મહેમાનો આવવાના હતા એટલે એમની માટે રસોઈ બનાવતા હતા. પણ મહેમાનો ખૂબ મોટા હતા એટલે રાજાને એમ થયું કે હું એકવાર રસોડામાં આંટો મારી આવું. આમે તે રાજાનો સ્વભાવ એવો હશે કે એને આવા કામની અંદર પોતે ધ્યાન ના આપે તો એસિડિટી થાય, કદાચ એવું એને હશે પ્રોબ્લેમ. એટલે એ ત્યાં જઈ અને રસોડામાં જોવા ગયા. તો રસોડામાં જોયું તો ઘણા બધા જે શાકભાજી હતા એ કાપીને એક બાજુ પડ્યા હતા, એમાં એનો ઉપયોગ નહોતો થવાનો. એટલે રાજે રસોઈયાને પૂછ્યું કે ભાઈ આ તું કેમ કાપી નાખ્યા છે. રસોઈયો તો બિચારો ગભરાઈ ગયો કે રાજા અહીંયા ખુદ આવ્યા છે. જી કે હું આને મારી મેળે વાપરીશ, કે હમણાં વાપરીશ અને તમે ચિંતા ના કરો. તો કે એમ નહીં, મને એમ કહે કે તું આનું શું કરીશ. તો કે અત્યારે તો એ બધું ઉપયોગમાં આવે એવું નથી, કારણ કે અત્યારે રસોઈમાં વપરાઈ ગયું છે. તો રાજા કે ના, તારે એનો ઉપયોગ કરીને તું કંઈક એને ગમે તેમ વિચારજે. રાજા જતા રહ્યા પછી રસોઈયાએ એ બધા શાકભાજી હતા એને લીધા,
એની ઉપર એને થોડું નારિયેળ તેલ નાખ્યું, એને નારિયેળ તેલમાં વઘાર કરવામાં આવ્યો, એમાં થોડી હિંગ નાખી, થોડું મીઠું મસાલો વગેરે નાખી અને એક સરસ મજાની વસ્તુ બનાવી, એ અવિયલ, અને મહેમાનો આવ્યા એને પીરસ્યું, બધાને ખૂબ ગમ્યું. હવે આને પછી એ ત્યારથીને શરૂ કરીને કેરળાની અંદર અવિયલની એક નવા પ્રકારની વાનગી બની. હું આ આખી ઘટનાને એક અંગ્રેજીની વાર્તા જે છે અત્યારે પાઠ્યપુસ્તકમાં આવે છે એ જ વાતને હું સામાજિક વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઉં છું. શું પર્યાવરણની અંદર રિસોર્સિસ જે છે, સંસાધનો છે, એને બચાવવાની વાત કરી છે? આ ભાષાનો પાઠ છે કે સામાજિક વિજ્ઞાનનો પાઠ છે? મને જો હું થોડી બારીકાઈથી જોઈશ તો મને ખબર પડશે. શું આમાં સંસ્કૃતિ છે? રાજા જ્યારે એક નિર્ણય કરે છે ત્યારે એ પ્રજાની અંદર અમલીકરણ બહુ છે, ત્યારે એ પ્રજાની અંદર અમલીકરણ બહુ ઝડપથી થાય છે. શું આમાં એક સંસ્કૃતિ છે? જ્યારે હું આ બધું ભેગું કરીને જોઉં છું ત્યારે મને વિચાર આવે છે કે એક શિક્ષક તરીકે મેં કેટલું મારું પાઠ્યપુસ્તક વાંચ્યું છે અથવા બીજા પાઠ્યપુસ્તકોને મારા વિષયના અનુસંધાન મેં જોયા છે. તો ક્યાંક મને લાગે છે દલ્લાણીભાઈ જે વાત થઈ, આ તમે જે મને કહેતા હતા શિવાની, આપ પણ કદાચ એમાં કહી શકો કે આ આખી વાતની અંદર એક વાત મને જે સમજાય છે કે બીજા વિષયોનું જોડાણ જો હું ન કરી શકું, અને અહીંયા તો એક કુદરતી રીતે આપણે પાઠ્યપુસ્તકમાં થાય છે, પરંતુ સામાજિક વિજ્ઞાનને બીજા વિષય સાથે ખૂબ સરળતાથી જોડી શકાય એવો એ વિષય છે. એને ગણિત સાથે જોડાવી શકાય. હું ખાલી ભારત દેશનું ક્ષેત્રફળ શોધવું હોય અને ભારત દેશને સ્કેલ માપ લઈને 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરના ચોરસ બનાવું તો ગણિતની અંદર એનું ક્ષેત્રફળ આરામથી શોધી શકાય. શું ગણિત અને સીધું આ જોડી શકાય એમ છે? તો આ પણ એક મુદ્દો હોઈ શકે. મને લાગે છે કે આ એક અગત્યનો સ્વભાવ બનવો જોઈએ આપણો, તો એ આપણે કામમાં આવે. શિવાની, આપ કંઈ કહેતા હતા એમાં? पार्थेश, सामाजिक विद्या से जब हम सामाजिक विज्ञान की तरफ बढ़ रहे हैं तो कुछ चीज़ें ऐसी हैं जो मेरे से पहले जिन स्पीकर्स ने बात की और ऑनलाइन भी हमारे साथ 2 स्पीकर्स आए, कुछ चीज़ें वहाँ पर आई हैं. एक बलदानिया भाई ने बहुत बढ़िया सिद्धांत दिया कि अब हमारा जो पोजीशन पेपर है सामाजिक विज्ञान का, वो हमें सूचना से सुझाव की तरफ ले जाता है. तो जो माहिती और इन्फॉर्मेशन देने वाला एक विद्या में काम था ना, क्योंकि विद्या तो अर्जित की जाती है, विद्या कोई मुझे देता है और मैं उसको अर्जित करती हूँ, लेकिन विज्ञान तो मुझे एनकरेज करता है कि मैं खुद चीज़ों को ढूंढूं, समझूं, उसमें से जो जवाब निकल करके आए उसको मैं सच मानूं या नहीं मानूं, लेकिन उसके साथ साथ उसका तर्क मेरे दिमाग में हो. अपर्णा मैडम ने जो एनसीईआरटी से हमारे साथ जुड़ी थी, उन्होंने बात की थी कि एक तार्किक क्षमता पार्थेश बच्चों में डेवलप कराने का काम सामाजिक विज्ञान का है. और 6th, 7th, 8th में ये जिम्मेदारी इसलिए बहुत बड़ी हो जाती है क्योंकि बाल मनोविज्ञान के हिसाब से 7वीं, 8वीं, 13 और 14 साल के बच्चों में ये क्षमता यदि नहीं डेवलप की जाए तो उसके बाद तार्किक क्षमता डेवलप करना काफ़ी मुश्किल हो जाता है. तो इसलिए आप शिक्षक मित्र जो हमारे साथ बैठे हैं, आपके पास एक बहुत बड़ा ऐसा राज्य का ग्रुप बच्चों का आ रहा है जिनकी जिम्मेदारी आज हमारी एक ज़रूरत लगी कि आप जब इतनी ज़्यादा जनसंख्या एक साथ में रह रही है तो कोई शायद कॉमन तौर तरीके होने चाहिए जो इन बड़ी बड़ी जनसंख्याओं सिविलाइजेशन को साथ में जोड़ें. कोई हमारे नॉर्म्स होने चाहिए कि मैं तो खुश रहूं लेकिन मेरे आसपास वाले व्यक्तियों को मेरी वजह से तकलीफ ना हो. तो नॉर्म्स को गुजराती में क्या कहा जाएगा मुझे पता नहीं, लेकिन फैक्ट बेस्ड करिकुलम जो शुरुआत में था लगभग 16वीं सदी 17वीं सदी की हम बात कर रहे हैं, वो धीरे धीरे 18वीं 19वीं सदी में जब बड़ी बड़ी सिविलाइजेशंस आनी शुरू हुई तो वो नॉर्म बेस्ड करिकुलम की तरफ बढ़ा पाते. અને નોર્મ બેઝ માંથી ને જેમ હજી આગળ વધ્યા એટલે પછી આપણે વિદ્યાર્થીઓની ક્ષમતાઓ જોવાનું નક્કી કર્યું અને કોમ્પિટન્સી બેઝ એટલે કે क्षमता आधारित अभ्यासक्रम तरफ આપણે આગળ વધ્યા. हाँ, और उसका कारण शायद ये था कि नॉर्म कौन डिफाइन करेगा. जैसे सिविक्स में हम बोलते हैं हु इज सिविलाइज्ड, आप किसको बोलेंगे सिविलाइज्ड है? जो पैंट शर्ट पहने या जो धोती कुर्ता पहने. तो नॉर्म्स डिसाइड करने वाले कौन हैं, हम कौन हैं जो नॉर्म्स डिसाइड करके दे. ये एक कारण था कि धीरे धीरे जब समाज में थोड़ा अनरेस्ट होने लगा, लोग प्रश्न करने लगे, तो नॉर्म्स से फिर हम स्किल्स, क्षमता, कॉम्पिटेंस के आगे बढ़े. और अब जब हम पूर्णिमा बहन के पास जाने वाले हैं तो एक महत्वपूर्ण शब्द है, अब हम कॉम्पिटेंस से भी एक स्टेप आगे बढ़ रहे हैं हमारे अभ्यासक्रम में. और पार्थिश એને અંગ્રેજીમાં પ્લુરાલિઝમ કહે છે.
અને ગુજરાતીમાં જો આપણે એનું કરવું હોય તો એ કહેવું જોઈએ કે હવે એક કોઈ સાચું કે કોઈ ખોટું એમ નથી. જેમ કે હમણાં જ આપણો જે કેસ સ્ટડી વાર્તા જોયું હતું, કોણ સાચું કોણ ખોટું એમ નહીં, બધા જ સાચા હોઈ શકે, પણ કેવી રીતે થયું, પ્રક્રિયા આધારિત અભ્યાસ. અને પ્રક્રિયા આધારિત અભ્યાસની વાત એટલે એનસીએફથી આપણે શરૂ કરીને જે વાત કરી છે કે અભ્યાસક્રમની અંદર परिणाम करता प्रक्रिया ने महत्व ने खास करके सामाजिक विज्ञान तो प्रक्रिया नी ज बात करे छे। और शायद बलदानिया भाई ने भी इसके विषय में ये कहा कि रेस्पेक्ट फॉर डाइवर्सिटी, जैसे हम अंग्रेजी में बोलते हैं सिंगुलर और प्लूरल, एक वचन बहुवचन, जहां बहुमत हो, जहां मल्टीपल व्यूज हो, जहां अलग अलग वैल्यूज और संस्कृति से लोग आते हैं, वहां मेरी वैल्यू मुझे बहुत प्रिय होगी क्योंकि मेरे बचपन जिस तरीके से मेरी अपब्रिंगिंग हुई है वो मैंने सीखी है। लेकिन उसके साथ साथ सामाजिक विज्ञान मुझे आज ये एक अपना माइंड ओपन रखने के लिए इनकरेज करता है एक बच्चे को, 13-14 साल के बच्चे को, कि तुम्हारी वैल्यू जितनी महत्वपूर्ण है शायद तुम्हारे सामने बैठे व्यक्ति की भी वैल्यू उसके लिए उतनी महत्वपूर्ण है, इसका मान रखो। तो ये जो एक दूसरे के मान सम्मान की बलदानिया भाई ने बात की थी पोजीशन पेपर के दौरान, तो ये जो अप्रोच एक करिकुलम बनाने की है उसको प्लूरलिस्टिक कहा जाता है, जहां बहुवचन और बहु व्यू, मल्टीपल व्यूज भी रेस्पेक्ट में लिए जाएं। और एनसीएफ में और भी बहुत सारे मुद्दे हैं, तो पूर्णिमा बेन, हाँ, मैं तुमने थोड़ा सौंपी दिए काम अमारू। थैंक यू पार्थेशभाई ने शिवानी मैम। नमस्कार मित्र, आम तो અત્યાર સુધીની આપણી જે પ્રોસેસ અહીં થઈ છે બાયસેક સ્ટુડિયોમાં, અને તમે બધા પણ સૌ જુદા જુદા એંગલથી અને જુદી જુદા માધ્યમથી આ તાલીમમાં જોડાયા છો. ખાસ કરીને એનસીએફની અત્યાર સુધીમાં સૌપ્રથમ પ્રોફેસર અપર્ણા મેમે વાત કરી છે. ટેકનોલોજીના માધ્યમથી ભુવન એપની વાત શ્રી બુધેશભાઈએ કરી છે, અને એનસીએફમાં ટેકનોલોજીના ઉપયોગની પણ વાત આવે છે. અને ત્યાર પછી એક વાતને ફરીથી યાદ કરી લઈએ. આપણે એક એક્ટિવિટી શરૂઆતમાં કરી હતી બીએડ તાલીમાર્થીઓના માધ્યમથી. પાર્થેશભાઈ અને શિવાની મેમે આ સુંદર રીતે એક પ્રવૃત્તિ કરાવી. હવે આ બધા સાથે એનસીએફને આપણે જોડીએ. અને હા, બીજું એક ઉદાહરણ પણ અત્યારે યાદ કરી લઉં અને પછી એનસીએફની હું વાત શરૂ કરીશ. અવિયલની સરસ મજાની વાત શ્રી પાર્થેશભાઈએ કરી. અવિયલ, એમણે વાત કરી કે ઇંગ્લિશ પાઠ્યપુસ્તકમાં આવતું આ એકમ, અને એણે એ એકમને શ્રી પાર્થેશભાઈએ એસએસ સાથે આપણા હિસ્ટ્રી સાથે જોડ્યું કે અવિયલનો ઇતિહાસ ખરેખર શું છે, કઈ રીતે અવિયલ વાનગી બની અથવા તો ઉદ્ભવી. તો અવિયલ જ્યારે વર્ચ્યુઅલ ઇંગ્લિશનો જે પ્રોજેક્ટ ચાલે છે એ અંતર્ગત અમે શીખવતા હતા, ત્યારે બાયસેક સ્ટુડિયોમાં જ અમે શેફને લાવી અને અવિયલ બનાવેલું હતું. અને અવિયલ વાનગીની પ્રોસેસ દ્વારા નાના નાના વાક્યો, સાદા અને સરળ વાક્યો વિદ્યાર્થીઓ બનાવતા શીખે, અને જુદા જુદા સરળ શબ્દો કે જે એમની વોકેબ્યુલરીમાં આવે, રોજબરોજ રસોડામાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે એ જ વસ્તુઓને ઇંગ્લિશમાં શું કહેવાય છે એ સરળ શબ્દો શીખે. આ હેતુ ખાસ હતો. અને એ જ રીતે અવિયલને બાયસેક સ્ટુડિયોમાં એટલે કે અમારા વર્ગખંડમાં લાવ્યા છે. અને આપણો આજનો વર્ગખંડ પણ ખૂબ જ વિશાળ છે, એટલે કે ગુજરાતના જુદા જુદા ખૂણેથી આપ સૌ જોડાયા છો. ખાસ એનસીએફનો ઉદ્દેશ એ છે કે કાં તો આપણે આપણા વર્ગખંડને વિશાળ બનાવીએ, વર્ગખંડની દિવાલોની બહાર લઈ જઈએ, વિદ્યાર્થીઓને વર્ગખંડની દિવાલોની બહાર જીવનમાં, જગતમાં, અનુભવ જગતમાં લઈ જઈએ, અથવા તો આપણે બહારના જગતને આપણા વર્ગખંડમાં લાવીએ. વાત કરીએ એનસીએફ 2005ની. થોડા મુદ્દાને આપણે કન્ક્લુડ કરવાના છે અને જોતા જઈએ. આપણી અગાઉની જે પ્રવૃત્તિઓ થઈ છે એમાં થયેલ પ્રક્રિયાઓને પણ આની સાથે આપ સૌ જોડતા જશો એવી અપેક્ષા છે. એનસીએફ 2005 એ ડૉક્ટર યશપાલજીના અધ્યક્ષસ્થાને 21 નેશનલ ફોકસ ગ્રુપ દ્વારા લર્નિંગ વિધાઉટ બર્ડન અને એનસીએફ સ્કૂલ એજ્યુકેશન 2000ના દસ્તાવેજની સમીક્ષા બાદ વર્ષ 2005માં તૈયાર થયેલ દસ્તાવેજ. આ દસ્તાવેજની જરૂર જ એટલા માટે પડી કે ભણતર ખૂબ ભારરૂપ છે એવી એક છાપ ઊભી થયેલી હતી. ભણતરને ભારવિહીન બનાવવા માટે ફરીથી વિચાર પ્રક્રિયા કરવાની જરૂરિયાત જણાય, અને તેમાંથી આવ્યું એનસીએફ 2005. ખાસ કરીને અગાઉ શ્રી બલદાણિયાભાઈએ પણ પોતાના પોઝિશન પેપરની રજૂઆત વખતે વાત કરી છે, એટલે વધારે આમાં કહેવાનું નથી. પણ સામાજિક વિજ્ઞાન વિષય, એના વિશેની ઘણી બધી માન્યતાઓની છેલ્લી સ્લાઇડમાં વાત હતી. અને
અલગ અલગ ક્ષેત્રોની જે ઓળખની વાત છે કે દરેક ક્ષેત્રની પોતાની ડિસિપ્લિન છે, પોતાની વિશિષ્ટ પદ્ધતિઓ છે, ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર. પણ સાથે સાથે આ બધા જ વિષયોને મહત્વના વિષયો સંદર્ભે સમજીએ, પણ સાથે સાથે તમામ વિષયોનો અનુબંધ કરતા જઈએ, સંકલન કરતા જઈએ અને આ તમામ વિષયનો માત્ર એકબીજા સાથેનો નહીં પરંતુ ભાષા સાથે, વિજ્ઞાન સાથે અને જીવાતા જીવન સાથેનો અનુભવ, જગત સાથેનો અનુબંધ આપણે બાંધતા જવાનું છે. નેક્સ્ટ જોઈએ, અભ્યાસક્રમ રચનાના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે. જ્ઞાનને શાળાના બહારના જીવન સાથે જોડવું. અત્યારે આપણે જે એક પ્રોસેસ કરી એની જ વાત કરું કે એક સ્ટુડિયોમાં સમય મર્યાદામાં જે પ્રોસેસ આપણે એક પ્રવૃત્તિ આપ સૌને બતાવી, જે એક પ્રવૃત્તિનો એ ડેમો થયો, તો એ પ્રવૃત્તિમાં કેટલી પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓ કરી શક્યા. તો એમાં ગ્રુપ ડિસ્કશન હતું, સ્ટોરી રીડિંગ હતું, એટલે વાર્તા વાંચવાની પણ હતી. વાર્તાને આધારે એમાંથી મુદ્દાઓ નક્કી કરી અને તાલીમાર્થીઓએ અંદરો-અંદર જૂથ ચર્ચા કરી છે. જૂથ ચર્ચા કરી છે તો સાથે થિંકિંગ પ્રોસેસ પણ થઈ છે અને પ્રવૃત્તિની પૂર્વ ભૂમિકા પણ અપાય. મહત્વનું એ છે કે પ્રવૃત્તિ જ્યારે કરવા માટે આપી દઈએ ત્યારે શરૂઆતમાં એને માર્ગદર્શન રૂપ બાબતો કહેવી પડે છે અને પ્રવૃત્તિ પૂર્ણ થયા પછી એનું નિષ્પત્તિ શું, એના શું ફલશ્રુતિ આપણને મળી તેની પણ ચર્ચા થવી જોઈએ. જે પણ અહીંયાથી પ્રવૃત્તિની પૂર્વ ભૂમિકા શિવાની મેમ દ્વારા આપવામાં આવી અને એ રીતે એક ટાસ્ક વિદ્યાર્થીઓને મળ્યું છે, એક ચેલેન્જ મળી છે કે આનું ઉપાય શું હોઈ શકે અને એ ઉપાય માટે એમની સામે કેટલાક વિકલ્પો હતા. આ વિકલ્પો માટે એમણે યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટે એક વિચાર પ્રક્રિયા કરી છે, યોગ્ય વિકલ્પની પસંદગી તરફ પહોંચવા માટેનો પ્રયત્ન કર્યો છે અને એ રીતે એમણે જાતે જ્ઞાનનું સર્જન કર્યું છે. ખાસ કરીને એનસીએફનું જે બ્રહ્મવાક્ય કહી શકાય કે બાળક એક જ્ઞાનનો સર્જક છે, શિક્ષક કશું શીખવી દેતા નથી અને શિક્ષણ એવી પ્રક્રિયા નથી કે જેમાં બધું શીખવી દેવામાં આવે. શિક્ષણ એ કેવી રીતે શીખવું તે શીખવે તે શિક્ષણ અને એટલા માટે જ શિક્ષકની ભૂમિકા એ જ છે કે વિદ્યાર્થીઓને એ શીખવવું કે કઈ રીતે શીખી શકે અને આ શીખવા માટેની જુદી જુદી તક વિદ્યાર્થીઓને આપવાની છે. અને આ રીતે જ્ઞાનનું નિર્માણ અહીં જાતે થયું છે, નિર્ણય પ્રક્રિયા થઈ છે, વિચાર પ્રક્રિયા થઈ છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ સુધી પણ તાલીમાર્થીઓ પહોંચી શક્યા છે. તો આવી ઘણી બધી પ્રક્રિયા આપણા વિષયમાં આપણે અનુભવ જગત સાથે જોડીને બાળકોના પ્રાદેશિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી અને આપી શકીએ અને આ રીતે વર્ગખંડને આપણે વર્ગખંડની દિવાલો બહાર પણ લઈ જઈ શકીએ. સુનિશ્ચિત કરવું કે શિક્ષણ ગોખણપટ્ટી આધારિત શિક્ષણનો ત્યાગ કરે. વિવિધ ઘણી બધી પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ્સ, અવલોકનો, મુલાકાતો અને એના દ્વારા આપણે ગોખણપટ્ટીને બદલે માત્ર માહિતીલક્ષી શિક્ષણ બની ના રહે. એનસીએફનો સિદ્ધાંત છે અને બલદાણિયાભાઈએ પણ પોઝિશન પેપરમાં વાત કરી કે ખૂબ જ વિશાળ આપણો વિષય છે, વિષય વસ્તુ વિશાળ છે પણ સામે આપણો વિષય એવો છે કે દરેક વિષય વસ્તુ આપણી સામે જ છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, પ્રદૂષણ છે, પર્યાવરણ છે, ખેતરો છે, ઉદ્યોગો છે, આ બધું જ આપણી સામે છે અને તેના દ્વારા આપણે ભણાવી શકીએ છીએ. ત્યારે માત્ર માહિતીની આપલે કરી અને એક ટપાલી જેવી ભૂમિકા ભજવવાને બદલે આપણે શીખવા માટેની વિશિષ્ટ તકો ઊભી કરી પ્રવૃત્તિ, પ્રોજેક્ટ્સ, અવલોકનો અને મુલાકાતો ગોઠવી જ્યાં શક્ય છે ત્યાં વર્ગખંડમાં, દાખલા તરીકે ડેમો આપીને મોક પદ્ધતિ દ્વારા આપણે બેંક, પોસ્ટ ઓફિસ, ન્યાય કે અદાલતની વાતો વર્ગખંડમાં કરી શકીએ છીએ, સંસ્થાઓને વર્ગખંડમાં ઊભી કરી શકીએ છીએ. પણ જ્યાં શક્ય છે ત્યાં ખેતરોની મુલાકાત લેવડાવીએ કે વિવિધ સંસ્થાઓની મુલાકાત લેવડાવી અને આપણે આપણા વિદ્યાર્થીઓને પણ વર્ગખંડની બહાર લઈ જઈ શકીએ છીએ. એટલે આ રીતે ઘણી બધી પ્રવૃત્તિઓ છે, પદ્ધતિઓ છે, આપણા વિષયની વિશિષ્ટ પદ્ધતિઓ પણ છે કે તેના ઉપયોગ દ્વારા આપણે વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીને બદલે સમજ આધારિત જ્ઞાન તરફ દોરી જઈ શકીએ. સર્વાંગી શિક્ષણ આપે તે રીતે સમૃદ્ધ કરવાનો છે અભ્યાસક્રમ અને બિયોન્ડ ધ ટેક્સ્ટ, પાઠ્યપુસ્તકથી વધારે આગળ જઈ શકે તે રીતે લઈ જવાનો છે. પાઠ્યપુસ્તક એક ગાઈડલાઇન જેવું કહી શકાય પણ આપણે જે લર્નિંગ આઉટકમ અથવા તો અધ્યયન નિષ્પત્તિઓની વાત કરતા હોઈએ છીએ ત્યારે તે અધ્યયન નિષ્પત્તિ ખૂબ વિશાળ હોય છે
નમૂનારૂપ પ્રવૃત્તિઓ અને ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં રજૂ થયા હોય છે અને ત્યારે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા પાઠ્યપુસ્તકથી વધારે આગળ જઈ શકે તેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી અને એ લર્નિંગ આઉટકમ અથવા તો અધ્યયન નિષ્પત્તિને આપણે કેળવવાનો પ્રયત્ન કરવાનો છે. પરીક્ષાને વધારે લચીલી બનાવી અને વર્ગખંડની ગતિવિધિ કે કક્ષાના જીવન સાથે જોડવી. દરેક વિદ્યાર્થી કોઈ એક જ પ્રકારનો પ્રશ્ન સમજી શકે એવું ના બની શકે અને એટલા માટે જ વિવિધ પ્રકારના પ્રશ્નો અને સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી છે એ તમામ પ્રવૃત્તિઓને મૂલ્યાંકન પ્રક્રિયા સાથે જોડવાની વાત છે. અપરનામે મેં એક સરસ મજાની વાત કરી હતી લર્નિંગ સ્ટાઇલની, કે વિદ્યાર્થીઓ જુદી જુદી રીતે શીખી શકે છે. કેટલાક લખીને યાદ રાખે છે, કેટલાક વાંચીને સમજી શકે છે, તો કેટલાક પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તેને એ કોન્સેપ્ટ સમજાઈ જાય છે. ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન જ્યારે પરીક્ષા અથવા તો મૂલ્યાંકન પ્રક્રિયા યોજાશે ત્યારે તમામ વિદ્યાર્થીને આ પરીક્ષાનો બોજો પણ નહીં લાગે અને દરેક વિદ્યાર્થી પોતાની લર્નિંગ સ્ટાઇલ અથવા તો અધ્યયન પદ્ધતિ પ્રમાણે શીખી પણ શકશે અને સાથે સાથે સરસ મજાનું રોજબરોજ શીખે છે તે જ રીતે તેની દૈનિક ક્રિયામાં એની પરીક્ષાને પણ એ વણી શકશે અને આ રીતે પરીક્ષા લચીલી બનવા સાથે શિક્ષણનો બોજો પણ હળવો થશે. ગોખણપટ્ટીનો ભાર અહીંયા લાગશે નહીં. મૂલ્યાંકન વખતે છાત્રની ચિંતન પ્રક્રિયાનું આકલન કરવાનું છે, નહીં કે તેની યાદશક્તિ કે ગોખણપટ્ટીનું. તે કેટલું ગોખી શકે છે, યાદ રાખીને કેટલું એ લખી શકે છે અથવા તો બોલી શકે છે તેનું મૂલ્યાંકન નથી કરવાનું, પણ સમજ્યો છે કેટલું વિદ્યાર્થી એનું મૂલ્યાંકન કરવાનું છે. ત્યારે મૂલ્યાંકન પ્રક્રિયામાં પણ પ્રશ્નો અને મૂલ્યાંકન પ્રક્રિયા એવા પ્રકારની હોય કે જે વિદ્યાર્થીઓની ચિંતન શક્તિનું, વિચાર પ્રક્રિયાનું, લોજિકલ થિંકિંગનું, સમસ્યા ઉકેલનું, આ તમામ એની વિવિધ કૌશલ્યો અને શક્તિઓનું મૂલ્યાંકન કરતું હોય. પ્રશ્નો પુસ્તકીય સીમાની આગળ જાય તેવા હોવા જોઈએ અને એટલા માટે જ આપણે અગાઉ વાત કરી કે પુસ્તકીય જ્ઞાન સિવાયનું પણ બિયોન્ડ ધ ટેક્સ્ટ આપણે વિદ્યાર્થીઓને શીખવવાનું છે અને પ્રક્રિયા એવી કરવાની છે કે જે પુસ્તકીય જ્ઞાનથી પણ આગળ હોય. માત્ર પુસ્તકમાં જે અપાયેલું છે એનાથી વિશેષ આગળ લઈ જઈને આપણે શિક્ષણની પ્રક્રિયા પણ એટલા માટે જ કરવાની છે કે જે વિદ્યાર્થીઓમાં ઘણા બધા કૌશલ્યો, સમજ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા યોગ્ય રીતે ખીલવી શકે અને એટલા માટે પ્રશ્નો છે એ પણ તૈયાર કરવા એ ખરેખર એક ચેલેન્જિંગ વર્ક જેવું હોય છે કે જે માત્ર ગોખણિયા પ્રશ્નો કે એ ક્યાંના રાજા હતા કે કોણ કોના પુત્ર હતા કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું, દીક્ષા પછીનું નામ શું હતું, કે એના બાળપણના ગુરુ કયા હતા, વગેરે વગેરે ઘણી બધી માહિતી હોય છે. પણ આ બધાને સમજ શક્તિ સાથે જોડીને આપણા વિષય વસ્તુને આપણે પ્રશ્નો તૈયાર કરવાના છે ને એવા પ્રશ્નો તૈયાર કરતાં પણ શિક્ષકોએ શીખવાનું છે અને તૈયાર કરવાના છે. આભાર પૂર્ણિમાબેનનો ખૂબ ખૂબ આભાર. મને લાગે કે આપણે જે બધા શિક્ષકોને જે રીતે પ્રોમિસ આપ્યું છે, કમિટમેન્ટ આપ્યું છે, તો એ રીતે આપણે પ્રશ્ન આન્સરનો સેશન પણ લઈ લેવો જોઈએ. તો હવે શિક્ષક મિત્રોને વિનંતી કે વિષય સંબંધિત કે જે ખાસ કરીને NCF અને પોઝિશન પેપરને એને રિલેટેડ મુદ્દા સંબંધિત આપના જે પ્રશ્નો હોય એ ટેલિફોન કરીને આપ પૂછી શકો છો. આપના પ્રશ્નોની રાહ જોઈએ છીએ અમે. અને મિત્રો પ્રશ્ન પૂછે ત્યારે, કારણ કે આ પ્રશ્નો આપણા માટે અગત્યના છે, જ્યારે પ્રશ્ન આવશે એટલે આપણે એને જવાબ દેવા પ્રયત્ન કરીશું. પણ સાથે સાથે હા, એક અગત્યનું છે, જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે તમારી શાળા અને તમારું નામ અવશ્ય કહેજો અને અમને ગમશે કે તમે જે પ્રશ્ન પૂછો છો એ અમારી પાસે આવી શકે છે, આપણે એને સાંભળી શકીએ છીએ. અને બીજું કે જ્યારે તમે પ્રશ્ન પૂછો છો એટલે એ એવું અમે સમજીએ છીએ કે એ જેમ હમણાં જ આખી વાર્તા સાંભળેલી એ એ કંઈ જવાબ માટે નહીં પણ એક પ્રક્રિયાનો ભાગ છે, એ પણ આપણે એટલું જ સમજવું જોઈએ. કારણ કે દરેક પ્રશ્નના જવાબ હા કે નામાં હોય એવું ન, એ એટલા ફેક્ટ બેઝ નથી. આપણે હવે પ્લુરાલિઝમમાં પણ પહોંચી ચૂક્યા છીએ, પણ જોવું જોઈએ. હા, એક પ્રશ્ન હા પૂર્ણિમાબેન, તમારી પાસે એક પ્રશ્ન આવ્યો છે, એની વાતથી શરૂ કરીએ. હા, ઓકે. હા, એક પ્રશ્ન પાર્થેશભાઈ, જ્યારે વાત થઈ તો એક પ્રશ્ન આપણે એવો આવેલો કે શું સામાજિક વિજ્ઞાન વિષય બિનઉપયોગી વિષય છે?
જેમણે પણ આ સવાલ થતો હોય કે આ બિન ઉપયોગી છે, તો એની માટે હું એના ઉપયોગના 2-3 સાદા સીધા રસ્તા બતાવું છું. એટલે એના આધારે ખ્યાલ આવે. જેમ કે હમણાં થોડી વાર પહેલાં આપણે એક નાનકડી ચર્ચા વાર્તા વિશેની કરેલી, તો એ ચર્ચા વખતે બાળકોએ જ્યારે ચર્ચા કરે છે ત્યારે એ નવું વિચારે છે. હું એક સાદું ઉદાહરણ આપું. હું નિશાળમાં છોકરાઓને શીખવાડું કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. મેં સૂત્રો લખી નાખ્યા છે, છોકરાઓ કચરા પેટીમાં નાખશે. હું એથી થોડો વધારે સારો શિક્ષક છું, બાળકોને કહું છું કે કચરા પેટીમાં નાખવું જોઈએ, જો અહીંયા કચરા પેટી છે. એથી વધારે સારો શિક્ષક તરીકે હું પણ કચરા પેટીમાં નાખું છું અને બાળક સામે ઉદાહરણ પણ પૂરું પાડું છું. તેમ છતાં પણ એ બાળક જ્યારે ઘરે જાય છે ત્યારે ઘરે કચરા પેટીમાં કચરો નખાતો નથી. શું એવું છે કે ઘરે કચરા પેટી નથી? તો કે ના, સાવ એવો સવાલ નથી. તો આવું કેમ થાય છે? કારણ કે બાળકે જ્યારે કચરો કચરા પેટીમાં નાખવાની વાત કરી ત્યારે એને વડીલે કીધું, શિક્ષકે કીધું એટલે એ કર્યું. એટલે એક એવું શીખે છે કે કરે એમ કહે તેમ કરવું. પછી કાલે ચૂંટણી આવે ને છોકરો મોટો થાય તો જ્ઞાતિના વડા કે એમ કરવું, બીજા કે એમ કરવું. આ કે એમ કરવું એવું અજાણતા આપણે શીખવી દઈએ છીએ. પણ જ્યારે એક એમ કહે છે કે ના આપણે ચાલો કચરા પેટીમાં નાખવાને બદલે શું કરવું જોઈએ, બાળકો ચિંતા કરે, ચર્ચા કરે, પ્રશ્નો હોય આવવા દેજો, અમે સાંભળશું, એટલે જેથી અમે એને જવાબ આપી શકીએ. એટલે એવું કરીએ તો એ વધારે સારું થઈ શકે. હા, કોઈ પ્રશ્ન આવે છે મને એમ છે? હા, તો આવે તો આપણે જોડી લઈએ ડાયરેક્ટ. હા જી, મિત્ર, આપની શાળાનું નામ, આપનું નામ ને પ્રશ્ન બોલો, અમને સંભળાય છે. કંઈક કનેક્ટિવિટીમાં કોઈ કનેક્ટિવિટીમાં કંઈ પ્રશ્ન લાગે છે? પૂર્ણિમાબેન, એક પ્રશ્ન આપણી સામે એક એવો આવેલો છે કે સામાજિક વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓને સમજ ઉત્પન્ન કરવા પરીક્ષા પદ્ધતિમાં કંઈ બદલાવ કેવો હોવો જોઈએ? આ પ્રકારનો એક પ્રશ્ન આવેલો છે. તો આમાં આપણે થોડુંક વાત કરવાની થાય. સરસ. બીજો પ્રશ્ન આવે ત્યાં સુધી આપણે આ પ્રશ્નની ચર્ચા કરી રહ્યા છીએ. પ્રશ્નો આવકાર્ય છે, વચ્ચે પ્રશ્નો જોડાઈ જશો તો વાંધો નથી. સામાજિક વિજ્ઞાન વિષયમાં સમજ ઉત્પન્ન કરવા પરીક્ષા પદ્ધતિમાં બદલાવ જરૂરી છે. તો આ પરીક્ષા પદ્ધતિમાં બદલાવના મુદ્દા સમજાવો. આમ તો અગાઉ આપણે આખી પ્રક્રિયા કરી છે, એ શિક્ષણ પ્રક્રિયાના બદલાવની વાત અને પરીક્ષા પદ્ધતિની એટલે મૂલ્યાંકન પ્રક્રિયાના બદલાવની વાત તો ઓલરેડી કરી જ ચૂક્યા છીએ. સમજ ઉત્પન્ન કરવાની વાત છે અને હાયર ઓર્ડર થિંકિંગ વિશે પણ આપ અગાઉ ઘણી તાલીમોમાં પણ શીખી ચૂક્યા છો. પણ અહીંયા એ વાત કરીએ કે સામાજિક વિજ્ઞાન વિષયને પહેલું તો અનુભવલક્ષી વિષય છે, આખો અવલોકન પર આધારિત વિષય છે અને એ રીતે વિદ્યાર્થીઓમાં સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ પ્રક્રિયામાં જો સમજ ઉત્પન્ન થઈ હશે તો પરીક્ષા દરમિયાન પણ પરીક્ષાનો ભાર નથી લાગવાનો. નંબર 2, પરીક્ષાને પરીક્ષા તરીકે શા માટે? પરીક્ષા પણ માત્ર શિક્ષણ પ્રક્રિયા દરમિયાન જ પાઠો છે વ્યવસ્થિત વધારે છે, બાળકોને કઈ રીતે સમજાવી શકાય? અને ભૂગોળ માટે તો ઘણું બધું સાહિત્ય છે આપણને મળી રહેતું હોય છે, ઓનલાઈન છે, કોમ્પ્યુટરાઇઝ છે. પણ ઇતિહાસના પાઠો છે વ્યવસ્થિત આપણે સમજાવવા હોય તો એની માટે છે સંદર્ભની અંદર આપણે શું લઈ શકાય? પ્રશ્ન પાર્થેશભાઈ એ રીતનો છે કે ઇતિહાસના પાઠોને કઈ રીતે સમજાવી શકાય? બરાબર. હું બહુ ઝડપથી આપની વાત, ભાવનગરના શિક્ષક મિત્રશ્રીએ જે વાત કરી છે એની વાત હું અત્યારે લઉં છું. હું એક નાનકડા ઉદાહરણ તરીકે લઉં છું કે આપણને બધાને ઇતિહાસના પાઠની અંદર કેટલી ખબર છે કે બાબર, હુમાયું એમ મુઘલ વંશની શરૂઆત થઈ. હું 2 નાનકડા સવાલ પૂછી જાઉં કે મુઘલ પહેલાં આવ્યા કે યુરોપિયન પ્રજા પહેલાં આવી? નવા જળમાર્ગની શોધ થયા પછીની વાત છે. તો મોટાભાગના લોકોને એમ લાગે છે કે મુઘલ પહેલાં છે અને યુરોપિયન પ્રજા પછી છે. પણ જ્યારે હું એમ કહું છું કે ના ના, બાબર તો 1526માં છે અને નવા જળમાર્ગની શોધ તો 1498માં થઈ ગઈ છે, તો 28 વર્ષ પહેલાં છે. પછી એમ થાય કે કેમ? હવે એક સવાલ પૂછું, આવું કેમ મગજમાં પહેલાં વિચાર આવે છે કે મુઘલ પહેલાં હતા? કારણ કે આપણે મુસ્લિમ અને મુઘલને એક ગણ્યા છે. મુસ્લિમ અને મુઘલને એક ગણીએ છીએ ને એટલે આપણે પ્રશ્ન શરૂ થાય છે. હવે મુસ્લિમ અને મુઘલ જુદા હોય તો વળી પાછો એક બીજો સવાલ આવે કે 1540માં બાબર જે છે, હુમાયું જે છે એને હરાવીને શેરશાહ સૂરી આવે છે અને એને બીજો અફઘાન કાળ કહેવાય. પણ અહીંયા સવાલ પૂછ્યો કે કેમ? તો કે હા, શેરશાહ સૂરી અફઘાનિસ્તાનના છે, પણ તો બાબર અફઘાનિસ્તાનના નથી? તો કે ના, બાબર અફઘાનિસ્તાનના નથી. હવે આ હું જ્યારે જોઉં છું ત્યારે વળી એક ત્રીજો સવાલ મારા મનમાં થાય કે તો એ વખતનો ભારત દેશનો નકશો કેવો હશે?
અફઘાનિસ્તાન ક્યાં હતું? એ તો ભારતનો જ ભાગ હતું. જેમ હું એક એક સવાલ મારી અંદર પૂછતો જાઉં એમ ઊંડો ઉતરતો જાઉં, મને લાગે છે કે માત્ર સાલ કે માત્ર રાજાઓના બદલે આ જ બધાના સંદર્ભ હવે મારે જાણવું પડે. અત્યારે ગૂગલથી માંડીને એવા અનેક સ્ત્રોત છે કે આપણે એમાંથી જાણી શકીએ કે આવું કેમ હતું. બિહારના સાસારામમાં જન્મેલા શેરશાહ સૂરી આજે અફઘાની કહેવાય કેમ? તો આવા સવાલોને હું જવાબ જેવા આ સવાલના જવાબ શોધું એટલે આપણા જવાબ મળવા માંડશે. મને એમ છે બીજો સવાલ પણ, હા બીજો સવાલ તૈયાર છે. ભાવનગરથી તળાજા તાલુકાની દેવળિયા પ્રાથમિક શાળામાંથી બોલું. સામાજિક વિજ્ઞાન વિષય જે છે એને અંતર્ગત મુલાકાત પદ્ધતિ જે છે, બરાબર, તો વિવિધ સ્થળોની મુલાકાત આપણે ગોઠવીએ તો ઘણી બધી વખત એવું બનતું હોય કે સમયસર અભ્યાસક્રમ પૂરો ન થાય. તો કેવી કેવી મુલાકાતો અને કેટલા સમયની આવી મુલાકાતો છે એ ગોઠવી શકાય જેથી કરીને અભ્યાસક્રમ પણ પૂરો કરી શકાય અને બાળક છે એ મુલાકાત દ્વારા વધારે શીખી શકે. ભાઈ આ માટે શિવાની આપ हाँ, थैंक यू। भावनगर से जो प्रश्न आया महत्वपूर्ण प्रश्न है, क्योंकि अक्सर शिक्षक मित्रों की ये एक जद्दोजहद ये एक वो चल रही होती है कि इतना ही समय है, इतनी छुट्टियां हैं, इतनी क्लासेस हैं, किस तरीके से अभ्यासक्रम पूरा करें। एक बहुत सुंदर बात बलदानिया भाई ने भी कही और उसके बाद एनसीएफ में भी आई, जिसमें हमने इंटरडिसिप्लिनरी कि आप विषयों को जोड़ें, उसी तरीके की एक प्रक्रिया शायद मेरे और आपके जैसे शिक्षकों के लिए ये भी ज़रूरी है कि हम अपने विषय वस्तु के अंदर जो अलग अलग कॉन्सेप्ट्स हैं उनको कैसे जोड़ें। अगर मैं मुलाकात को सिर्फ मुलाकात लेकर के कि हाँ जाना है, हमें सूर्य मंदिर देखना है और बच्चों को वापस ले आना है, यही देखूंगी तो उसमें मुझे एडिशनल और एक्स्ट्रा टाइम डालना पड़ेगा और अंततः मैं समय से जूझ रही होंगी। लेकिन सूर्य मंदिर के साथ क्या मेरी कुछ और क्षमताएं, स्किल, अध्ययन निष्पत्ति भूगोल में, इतिहास में या नागरिक शास्त्र में ऐसी हैं जिनकी वहीं पे प्रवृत्ति करा करके मैं वो भी पूरा कर सकती हूँ, तो शायद मेरी एक मुलाकात के जरिए मैं एक समय में एक से ज्यादा काम एक शिक्षक के तौर पे कर पा रही हूँ। ઉદાહરણ તરીકે શિવાની મને એમ લાગે છે કે એક વાત સમજવી જોઈએ. દાખલા તરીકે હું સરપંચની મુલાકાતે જાઉં છું, હું સરપંચની મુલાકાતે જાઉં છું ત્યારે પંચાયતની ચૂંટણી વિશેની સમજણ તો મળે જ છે, પણ જોડે જોડે પૂછું કે કેટલા સરપંચ પહેલા થઈ ગયા હતા, એમ કે સરપંચની ટાઈમલાઈન બનાવું તો મને સમયરેખાની શીખવવાની પદ્ધતિ ત્યાંથી જ મળી જાય છે. પછી ઇતિહાસની અંદર આવતી સમયરેખા હું એને હોમવર્કમાં આપું છું. એટલે એક જ જગ્યાએ કામ કરતી વખતે હું એકથી વધારે સંકલ્પના લઈ શકું છું. આવું કંઈ ગોઠવી શકાય. બીજો એક પ્રશ્ન મને છે આવી ગયો છે. આવી ગયા છે પ્રશ્ન આવે છે. હા પ્લીઝ. મહેસાણાથી શિક્ષક મિત્ર જોડાઈ રહ્યા છે. હેલો, હાજી બેન. હા, હું શોભના ત્રિપાઠી છું. હું સ્માર્ટ કિડ સ્કૂલમાં ભણાવું છું, એસએસટી. તમારું વોલ્યુમ ધીરું રાખજો ત્યાંનું. તમે કન્ટિન્યુ બોલો. હા, ઓકે. ટીવીનું વોલ્યુમ ધીમો છે સર, ટીવીનું વોલ્યુમ ધીમો છે. મારો પ્રશ્ન એ છે કે જેવું કે હાલમાં અમે ક્લાસીસ હોમથી લઈએ છીએ અને એસએસટી ના જે ચેપ્ટર્સ હોય છે એ બહુ લોંગ હોય છે. હાજી. અને એને જ્યારે હું એક્સપ્લેન કરું ત્યારે મારે ટીચર સાથે એને બધું બતાવીને એક્સપ્લેન કરું છું તો મારો ચેપ્ટરનો ટાઈમિંગ બહુ લોંગ થઈ જાય છે. તો એને કંઈક શોર્ટ કરવા કે સમજાવવાની રીત બાળકોને સમજ પડે એ કંઈક ગાઈડન્સ કરશો સર? હમણાં જ આપણે ભાવનગરના જે દેવળિયાના શિક્ષક મિત્ર સાથે વાત કરી હતી, એમાં એક સાથે એક પદ્ધતિની અંદર બીજા કન્સેપ્ટ કેવી રીતે જોડી શકાય એમાં એક ઉદાહરણ મુલાકાતનું લીધું હતું. આપ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરી રહ્યા છો, આપ વર્ગખંડની અંદર બીજું કંઈ મૂકી રહ્યા છો, ત્યારે મને લાગે છે થોડુંક हाँ आयोजन હોય शिवानी. हाँ, एक उदाहरण अगर मैं लेना चाहूँ तो सामाजिक विज्ञान में 8वीं और 9वीं में एक अध्ययन निष्पत्ति आती है कि बच्चा अपने आसपास के समाज और परिवेश को समझ सके और उससे जुड़ी समस्याओं का समाधान अपने अनुरूप अपनी सोच के हिसाब से दे सके। अक्सर जब हम इस अध्ययन निष्पत्ति को सिद्ध करने जाते हैं तो लगता है समाज में तो बहुत सारी समस्याएं हैं, कुछ जेंडर को लेकर के हो सकती हैं, कुछ इकोनॉमी को लेकर के हो सकती हैं, कुछ एडिक्शन जैसे व्यसन वगैरह की समस्या भी हो सकती है। अब ये सभी मुद्दों को अगर मैं कवर करने जाऊं तो एक शिक्षक के तौर पे मुझे काफ़ी ज़्यादा समय चाहिए होगा, पर एक एक मुद्दा उठाने के बजाय अगर मैं प्रोजेक्ट बेस्ड लर्निंग अप्रोच लूँ, अपने ही 8वीं के बच्चों को 4 या 5 अलग अलग ग्रुप्स में बांटूं और उनसे
ये कहूं कि आप अब एज अ ग्रुप नक्की करिए कि आसपास क्या समस्या है और एक प्रक्रिया देखिए जिससे आप समस्या को समझें और आपके ग्रुप के अनुसार उसका क्या समाधान हो सकता है बताएं। तो शायद 2 ही घंटे के अंदर 4 अलग अलग सामाजिक समस्याओं को मैं अपने क्लासरूम में कवर कर पाऊंगी। ये एक उदाहरण था। हाँ, और बीજો एक प्रश्न મને એમ છે અત્યારે બહુ સરસ પ્રશ્નો આવી રહ્યા છે, નવો પ્રશ્ન। હા, હવે મારો પ્રશ્ન એ છે, બરોબર, હવે મારું નામ ગોહિલ પ્રતાપભાઈ નાનુભાઈ, મુન્દ્રા તાલુકો અને વાંસળા પ્રાથમિક શાળામાંથી બોલું છું। હવે મારો પ્રશ્ન એ હતો કે આપણે જે તાલીમના મોટા ભાગના હેતુઓ એવા હોય છે SS માં ખાસ કરીને કે તમે પુસ્તકની બહાર જઈ અને અભ્યાસક્રમ બાળકોને કરાવો, બરોબર, પણ જ્યારે એક ક્રાઇટેરિયા જે ઉપરી અધિકારી અમારી પાસે આવે છે ત્યારે એનો ક્રાઇટેરિયા હોય કે તમે આ વસ્તુ અમને આપો, તમે એના સિવાયની જે એક્ટિવિટીઝ કરાવી છે, બરોબર, દાખલા તરીકે મુલાકાત છે, અવલોકન છે, કોઈ સંશોધન હોય એની જગ્યાએ સાઈડ ઉપર આપણે એને પ્રવાસ કરાયેલો હોય તો એ બાબતની નોંધ એટલી નથી લેતા, બરોબર, અને જેનું ક્રાઇટેરિયા હોય કે દાખલા તરીકે એસઆઈ આવે તો કે આ વસ્તુ પર રોજ નીતિ આપો, બરોબર, એકમ કસોટી આપો, પણ એના સિવાયની જે અમે એક્ટિવિટીઝ કરાવી હોય એના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। એટલે ઘણી વખત અમારું મોરલ ડાઉન થાય કે ભાઈ આપણે તો એક ફ્રેમવર્ક જેવું કામ કરવાનું હોય કે ઉપરથી આપણે આ વસ્તુ માંગવાની છે તો વ્યક્તિ એ જ કરશે, એના અંદરની જે ફિલિંગ છે, અંદરથી જે એના અનુભવ છે એને રજૂ કરવા છે, બાળકોને એ અહીંયા સુધી લઈ જવું છે, એ સુધી અમે પહોંચાડી શકતા નથી। અમારો એક ફિક્સ કે ભાઈ તમે આ વસ્તુ પૂરી કરી દો। પ્રકાશભાઈ, તમારો મુદ્દો આમ સમજાય છે કે તમારા પ્રશ્ન કરતા બળાપો વધારે દેખાય છે અને અમે સમજી શકીએ છીએ કે હા આવી મુશ્કેલી થતી હોય એને પ્રશ્નની રીતે પણ જોવું કે આ સમયે અમારે કરવું શું। તો મને લાગે છે કે એટલું સાદી સીધું આપણે સમજી શકીએ કે હમણાં થોડી વાર પહેલા શિવાનીબેને વાત કરી કે મુલાકાતની વાત કરી, મારી પાસેની મુલાકાત કે મારી પાસેની એક પ્રોજેક્ટ કે જે કંઈ હું કરાવું છું એના લર્નિંગ આઉટકમ શું હશે, એની અધ્યયન નિષ્પત્તિ શું હશે। કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે કરીએ છીએ, મુલાકાત મોટાભાગના શિક્ષક મિત્રોને ખ્યાલ હશે કે એમના બાળકોને પ્રવાસમાં લઈ જાય છે, પણ પ્રવાસમાં લઈ જતા પહેલાં આટલા મુદ્દા મારે સિદ્ધ કરવાના છે અને એની માટે હું આટલા પ્રશ્નો બાળકોને આપી રાખીશ એવું બાળકોને જો લર્નિંગ એસાઇનમેન્ટ આપી રાખીએ તો લર્નિંગ એસાઇનમેન્ટ જ્યારે પાછા આવે છે એની ફાઇલ જુએ છે તો એ એસઆઈને બતાવવાની કે એની માટે તો ઠીક છે પણ બાળક માટેની શીખેલી વસ્તુને ડોક્યુમેન્ટ બની જાય છે, ઉપાર્જિત થયેલા જ્ઞાનનો ડોક્યુમેન્ટ બની જાય છે। આવી રીતે હું એક થોડું આયોજનપૂર્વક કરી શકું તો મારા માટે એ જ વસ્તુ એક રિસોર્સ બની જાય છે શાળા માટે અને આવનારા મુલાકાતી માટે પણ। હા, બીજો પ્રશ્ન મને લાગે પાર્થેશભાઈ કે આપણે સામાજિક વિજ્ઞાનના શિક્ષક છે એટલે આપણે મોરલ વધારવાનું છે, ડાઉન નથી કરવાનું, એટલે એ વસ્તુ આપણે એ છે ફીડબેક તો બીજા શિક્ષકો આપણી આગળથી અપેક્ષા રાખશે કે મોરલ આપણે વધારીએ। નવો પ્રશ્ન। હા, મારો પ્રશ્ન છે મેડમ। જી જી, કે આપણે હું છે ગીર સોમનાથ વેરાવળની ખેરાડી પ્રાથમિક શાળામાંથી બોલું। હેલો, હા બોલો બોલો, તમારો વોઇસ ક્લિયર સંભળાય છે અમને। બહુ સરસ। તે આપણે જે સામાજિક વિજ્ઞાનનો પિરિયડ આપણે બધા પિરિયડ છે ને સમયપત્રક મુજબ આપણે લેતા હોય ત્યારે ક્યારેક સામાજિક વિજ્ઞાનનો જે પિરિયડ છે આપણે કોઈ પોસ્ટ ઓફિસ, કોઈ ખેડૂત, ડોક્ટરની મુલાકાત જ્યારે ગોઠવવાની હોય ત્યારે વધારે સમય જોઈએ, તો આવો અવારનવાર આવે તો આપણે સમયપત્રકમાં અમુક દિવસે ફેરફાર કરી શકીએ સર? આ એક બહુ વહીવટી પ્રશ્ન છે અને મને લાગે છે કે સ્થાનિક કક્ષાએ ચર્ચા કરીને વહીવટી રીતે ઉકેલ લાવી જ શકાય, એમાં કોઈ વાંધો નથી। જ્યાં સુધી આપણે શૈક્ષણિક હેતુ સિદ્ધ કરવા જઈ રહ્યા છીએ ત્યાં સુધી પ્રશ્ન નથી। તેમ છતાંય તે એક નાનકડી સૂચન કરી દઉં કે મારી સાથે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોને કે ભાષાના શિક્ષકોને સાથે લઈ જાઉં અને એના પણ અધ્યયન નિષ્પત્તિ હું જોડી દઉં તો મારે ત્યાં મેં પોસ્ટ ઓફિસની લીધેલી મુલાકાત એ ઇતિહાસ માટે કામ લાગશે, વિજ્ઞાન માટે પણ લાગશે અને કદાચ ભાષા માટે પણ લાગશે। કદાચ આ પણ કરી શકાય અને સ્થાનિક કક્ષાએ વહીવટી રીતે ઉકેલ લાવીને પણ કરી શકાય। તમારા જવાબ હા નામાં આપો હોય તો હા બિલકુલ કરી શકાય અને કરવું જોઈએ એ અપેક્ષિત પણ છે। હા, નવો પ્રશ્ન। હા હલો, હાજી હાજી સાહેબ, એ હું સુરેન્દ્રનગરમાંથી બોલું છું, શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળામાંથી। મારે જાણવું છે કે રાજ્યશાસ્ત્રના પાઠો સમજાવવા માટે કેવી રીતે હું વ્યવસ્થિત સમજાવી શકું, રાજનીતિ શાસ્ત્ર, નાગરિક શાસ્ત્રના પાઠો સમજાવવા હોય તો કેવી રીતે હું વધારે સમજાવી શકું? ઓકે,
કે આપણે પૂર્ણિમાબેને જેમ કીધું કે એમણે કીધું કે આ વાત કરી કે જે પરસેપ્શન પ્રિવેલિંગ પરસેપ્શનની પણ સરે વાત કરી, તો એના માટે મારે એવું છે કે જે આપણે 7th સ્ટાન્ડર્ડમાં એક ચેપ્ટર આવે છે કે પહેલો ચેપ્ટર જે છે જેના ઉપર પુલકેશી અને હર્ષવર્ધન પર આવે છે, તો આપણે સવાલનો પ્રશ્ન જવાબ આપણે આપી જ દઈએ છીએ, એના કરતા આપણે છોકરાઓને કેમ ના આપી શકીએ કે ભાઈ તમે નક્કી કરો કે હર્ષવર્ધન હતો કે પુલકેશી હતો, આપણે સવાલનો જવાબ છોકરાઓને લખાવી દઈએ છીએ તો એ લોકોનું જે પોતાનું પરસેપ્શન છે એ મરી જાય છે, એટલે આનો ઉકેલ કેવી રીતના કાઢવો? बिल्कुल पूर्णिमा बहन से आपने प्रश्न पूछा, लेकिन मेरे दिमाग में एकदम से उदाहरण आ रहा है। 2 तरीके हो सकते हैं। आपने जो कहा वो तरीका बिल्कुल वाजबी और क्लासरूम में आप उसको अपनाएं भी कि बच्चों को डिसाइड करने दें, एक वो हो सकता है। दूसरा तरीका हो सकता है कि हम शुरुआत करें इससे कि जब हम कहते हैं कि इनमें से कौन बेहतर, तो बेहतर की परिभाषा आपके बच्चे क्या बनाते हैं और उस परिभाषा के अनुरूप फिर वो वहां तक पहुंचे कि इनमें से बेहतर कौन है, क्योंकि बहुत सब्जेक्टिव शब्द है અને કદાચ બહેતર એટલે કે કયું વધુ સારું એની કરતા એમ કરવું જોઈએ કે હર્ષવર્ધનના સમયમાં એને આવા નિર્ણયો કેમ કર્યા હશે અને પુલકેશીએ એના વખતમાં આવા નિર્ણયો કેમ કર્યા હશે, એનો સામાજિક પરિપ્રેક્ષ કેવો હોય તો આવા નિર્ણયો થયા હશે। ये बेहतर की परिभाषा देते ही ये सारी वो जो अपर्णा मैडम कह रही थी ना, क्या हुआ की जगह क्यों हुआ, वो शायद ये अपने आप वर्गखंड में ये प्रक्रिया आ जाएगी। મને તો શિવાની બેન હું આ પ્રશ્નની જગ્યાએ ઉત્તર તરીકે જ લઉં છું, એમ કે રાધર એમણે ઉત્તર જ આપણને આપી દીધેલો છે, બહુ ગમ્યું એમણે વલસાડવાળા ભાઈ સરસ વાત કરી। હવે આ સ્ટીમ એન્જિન જેવું છે પ્રશ્નોત્તરી વાળું કે આમ ગરમ થતા વાર લાગે છે પણ બહુ ઝડપથી પ્રશ્ન આવે છે, પણ ત્યાં આપણે આપણા મુકામ સુધી પહોંચી ગયા છીએ। ઇકબાલભાઈને દૂર આવો, ઇકબાલભાઈને કહીએ કે હા, કારણ કે પ્રશ્નો તો બહુ સારી રીતે પૂછાયા છે અને હું માનું છું કે બધા જ મિત્રો છે એના જેટલા પણ પૂછાયા છે બહુ સારી રીતે ઉત્તરો આપણે આપી શક્યા છે, એનો આનંદ છે। અત્યારે સમયના કારણે આપણે આ તાલીમને અહીંયા પૂરી કરવી પડી એવી છે, એટલે આ તાલીમમાં તજજ્ઞ તરીકે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે એવા પાર્થેશભાઈ, શિવાનીબેન, બલદાણિયાભાઈ અને પૂર્ણિમાબેન, સાથે સાથે દિલ્હી NCERTથી જે અપર્ણાબેન જોડાયેલા હતા આપણી સાથે અને ભાવનગરથી બુધેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા હતા। હું એવું માનું છું કે આ એક શરૂઆત છે, કારણ કે ઘણી બધી મુદ્દાઓ આપણે જે ચર્ચવાના હતા ચર્ચી નથી શક્યા, પણ તમને એનું મટીરિયલ એડવાન્સમાં અમે મોકલી આપ્યું છે, તમે એનો સરસ રીતે અધ્યયન કરશો। ક્યાંય પ્રશ્ન ઉપસ્થિત થાય તો પૂછવા માટેની તક છે, GCERTમાં આપના પ્રશ્નો મોકલી શકશો। અમે પાછળથી જ્યારે પણ ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવાય ત્યારે એના જવાબો આપવા માટે પ્રયત્ન કરીશું। આ જ શ્રેણીને આગળ વધારવાના તબક્કામાં અમે 28 તારીખે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની પણ તાલીમ ગોઠવી છે। એના માટે પણ જે પણ શિક્ષકો છે એમને પણ વિનંતી છે કે તમારા પ્રશ્નો મોડ્યુલને મોકલ્યું છે એના આધારે જે પણ પ્રશ્નો હોય તમે મોકલી આપો, જેથી કરીને અમારું જ્યારે સેશન તૈયાર થાય તો એ સેશનમાં મહત્તમ પ્રશ્નો અમે એમાં જોડી શકીએ અને આપને માર્ગદર્શિત કરી શકીએ। ફરી મળીશું। બધા જ તજજ્ઞોનો આ તકે હું અહીંયા ફરીને આભાર માનું છું અને એ તાલીમને પૂરી કરીએ છીએ। આભાર।